જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવણીમાં. તો આજે આપણે ફરીવાર બ્રહ્મદર્શન સ્વામીનો કર્મના સિદ્ધાંત આધારિત ખૂબ સરસ વાત આજે આપણે આ પ્રવચનમાં સાંભળશું કે તમે સારા કર્મ કરો કે ખરાબ કર્મ કરો, એક સમયે આપણા જીવનમાં પાછા આવે ને આવે. એ વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું કે એક કહેવત જે છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે આ પ્રવચન થોડું જૂનું છે પરંતુ આપણા જીવનને સીધી રીતે અસર કરે છે. એટલે ફરીવાર અમે આ યુટ્યુબ ચેનલ થકી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને આજના આ પ્રવચનમાં આપણે સ્વામી પાસેથી સાંભળશું કે કોઈ પણ ભોગે સારા કર્મો કરવા, કારણ કે અત્યારે જો ખરાબ કર્મ કરવાથી પણ આપણું સારું થતું હોય તો એનું ફળ આવનારી પેઢીને પણ આપણે જે ખરાબ કર્મ કર્યા છે એનું જે આવનારી પેઢીને પણ ફળ ભોગવવું પડે છે. એટલે કોઈ પણ ભોગે કોઈનું અહિત કરતા પહેલા 100 વાર વિચાર કરજો. એ વાત આ પ્રવચનમાં પૂજ્ય સ્વામી પાસેથી આપણે શીખીશું. ખૂબ સરસ પ્રવચન છે, એટલે વિડીયો જરૂરથી સંપૂર્ણ જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય આવે ક્યાં ટેન્શન વધી ગયું છે? જોયા છે પ્રમુખ સાહેબ? તમે જોયા છે ક્યારે મહંત સાહેબ મહારાજ? આવા પુરુષો પૃથ્વી પર જીવતો ત્યારે ખબર પડે કે ગીતા જીવી શકાય. બાકી તો ગપૂત માને દી આ કેવી રીતે જીવાય? ટેન્શન વગર કેવી રીતે જીવી શકાય? એ કૃષ્ણના જમાના જુદા હતા ભાઈ, એ રામના જમાના જુદા હતા ભાઈ. રામ જો અત્યારે કોલેજમાં ભણતા તો 4 ગર્લફ્રેન્ડ એને રાખવી પડે. હા, તો સીતાજીના જમાના જુદા હતા. સીતાજી અત્યારે કોલેજમાં આવ્યો ને 7 તો બોયફ્રેન્ડ હોત જ. અમે એ યુગમાં જીવીએ છીએ, એટલે હું તમને એ યુગની વાત કરું. ઘણા લોકો એવું કે તમે પ્રમોશન બહુ વાતો કરતો, તાર હાળાને કરવાની, તાર હાળું આવું જીવતું મને કહી દે 2-5 પ્રસંગ, તાર હાળા નહીં કહું. હું તો બધાની વાત કરું છું. પણ પ્રમુખ સાહેબ મહારાજ આ પૃથ્વી પર જીવી ગયા જે યુગમાં આપણે જીવતા હતા એ યુગમાં આજે મહંત સાહેબ મહારાજ જીવી રહ્યા છે. એટલે ગીતા કોઈ કાલ્પનિક વસ્તુ નથી, 1000 વર્ષ પહેલાની વાત નથી. આજને દિવસે, આજની મિનિટે, આજની સેકન્ડે ગીતા જીવી શકાય. એ વિશ્વાસ તો જ આપણને આવે કે ગીતાનો શબ્દ કોઈ જીવનાર કોઈ પુરુષ આપણી નજર સમક્ષ હોય ને તો ગીતાની વાત આપણે સમજાય. ટૂંકમાં દુઃખો તો રહેવાના, અપમાનો તો થવાના, તિરસ્કાર તો થવાનો, ટીકા તો થવાની, નિંદા તો થવાની. એક છોકરો તમારો કહી જાય ને ડોળા ટહું ટંટર કરે હુઈ રહે ને, આખી રાત ઊંઘની આવ જોજો પડખું ફરશો. એટલે ગીતા આપણને શાશ્વત શાંતિનો રાહ બતાવતા શું કે છે કે ભગવાનને શરણે જાઓ. બસ કોકનો તો શરણું સ્વીકારવું જ પડે. પોલીસનું શરણું સ્વીકાર્યું, કાંઈ કામ જ કહેજો મારું ઓળખાણ છે, હવે તારી પહેલા પોલીસ જતો રહેશે, શું કરી? આ કોઈ આધાર ટકવાના. તમે તમારા દીકરાના આધારે ટેકા હો. આપણે પેલા દીકરો જતો રહે, પતિ જતો રહે, પત્ની જતો રહે, મા બાપ જતા રહે, કોઈ આધાર પૃથ્વીના ટકવાના નથી. પૈસાનો તો પૈસો જતો રહે, સત્તાનો આધાર તો સત્તા જતી રહે. કયો આધાર આ લોકોમાં સ્થિર છે? તો જે સ્થિર છે ભગવાન, સ્થિરનો જો આશરો કરો તો તમે સ્થિર હો. તમે પાંદડે ટીંગો તો પાંદડું પડે તો તું પડી જવાનું, એટલે હાડકા ભાંગશેલા. પાંદડાની સ્થિરતા કેટલી, તમે પાંદડે ટીંગાવ એના કરતા થડને બાજી પડો. તો ભગવાન એ કહે છે તમે એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરમ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યતે. શાશ્વત શાંતિની ગેરંટી આપે છે. તમે આઈસ્ક્રીમ ખાવ ને એટલી જ વારમાં જ આવે. જોજો, ગમે એટલો ભાવ તો આઈસ્ક્રીમ ખાઓ એટલી જ વાર મજા. આઈસ્ક્રીમ ખાધા પછી બહુ ખાધો તો 4-5 વાર શૌચ જવું પડે. તમે બીડી પીઓ એટલી જ વાર મજા, પિક્ચર જુઓ એટલી જ વાર મજા, ક્રિકેટ જુઓ એટલી જ વાર મજા, જો ભારત જીતતું હોય તો. કોઈ પણ જગતનો એવો વિષય નથી કે ભોગવ્યા પછી તમે 5 મહિના પછી પણ, એટલે 1 સેકન્ડ પછી આનંદ નહીં હોય. કોઈ પણ વિષય તમે જોવાનો, ખાવાનો, પીવાનો, ગમે તે વિષય તમે ભોગવતા હો એટલી જ વાર તમને મજા આવવાની છે, અને પછી કાર્યક્રમ પૂરો. ભગવાન કહે છે એવું નથી, આ શાશ્વત શાંતિ, કાયમી શાંતિનો અનુભવ થશે. જો ભગવાનને શરણે જઈએ તો ફરી વખત યાદ કરીએ, આપણા દીકરાઓને આ સમજાવો, આપણે દીકરીઓને આ સમજાવો. ખાલી ફિઝિક્સ નથી ભણાવવાનું, એલા ખાલી કેમિસ્ટ્રી નથી ભણાવવાનું, ખાલી બાયોલોજીનું ટ્યુશન નથી રાખવાના, આ પણ ટ્યુશન રાખો. અને આવા પ્રસંગો કહો. મેં વાત કરી હતી ને ગઈકાલે, 10માં જેને 93% આવ્યા અને એ છોકરા આત્મહત્યા કરી, એના મા બાપે ક્યારેય વિચાર કર્યો હશે દીકરાને આવી કંઈક વાતો કરવાનો? એ ગુજરાત એસએસસી બોર્ડમાં જેનો પહેલો નંબર આવેલો અને વડોદરા મેડિકલ કોલેજમાં ભણવા ગયો, પહેલે વર્ષે પહેલો નંબર, બીજે વર્ષે પહેલો નંબર, ત્રીજે વર્ષે બીજો નંબર, એ કમિટેડ સુસાઇડ, આત્મહત્યા કરે. હવે બીજો નંબર આવ્યો, કદાચ 2 માર્ક ઓછા આવ્યા, તો એમાં શા માટે આત્મહત્યા કરવાની? ચાલો આવતો જેમને ભૂણ થશે કયો નંબર આવશે કોલેજમાં? પણ વાંક એના મા બાપનો છે. હું તો તમારો જ વાંક કાઢો.
અને 4 દિવસ સુધી તમારામાં કાઢતો રહીશ કે અમે શું ગુનો કર્યો છે મા બાપ થઈને. મા બાપ થઈને ગુનો નથી કર્યો, તમે હખણા નથી રહેતા એ ગુનો છે. આપણા દીકરા દીકરીને તમે પૈસા કમાવશો એને ના નથી. બાઇક લાવી આપો, લેપટોપ લાવી આપો, મોબાઈલ લાવી આપો, જીન્સનું પેન્ટ લાવી આપો. દીકરાનું બર્થડેમાં ક્યારે મા બાપ તમે ગીતા આપી? દીકરીને બર્થડેમાં ક્યારે તમને રામાયણ આપી? લેપટોપ આપ્યું અને અચાનક શું કહે છે પેલી સરપ્રાઈઝ ગિફ્ટ શું કહે છે, અચાનક બાઇક ને ચાવી આપ્યો. દીકરાનો બર્થડે હોય ને, દીકરા તો કલ્પનાનો હોય ને, વાહ સરપ્રાઈઝ ગિફ્ટ લે બેટા તારા માટે બાઇક 90,000 રૂપિયાનું, 1.5 લાખનું, 2 લાખનું, 11 લાખનું આપો. રામાયણ આપ્યું. દીકરીના કરિયરમાં 10 લાખ 15 લાખના ઘરના આપ્યા. મા બાપ તમે દીકરીના કરિયરમાં રામાયણ આપ્યું. સીતા, અનસુયા, સાવિત્રી, દમયંતી, તારમતી નાના નાના જીવન ચરિત્ર આપણે આપ્યા. કોનો આશરો કરવાનો છે આપણે? કોની વાત આપણે શીખવાના? જિંદગીમાં બીજ બોયા બબૂલ કામ કહા સે ખાય. 52 બી વાવ્યા પછી કેસે કરીને અપેક્ષા છોડી દેજો ભાઈઓ. આપણા શાસ્ત્રોમાંથી શાંતિનો રાજમાર્ગ બતાવ્યો છે, આપણા પેઢીઓને બતાવતા જવું પડશે. અબ્દુલ કલામને ઓળખો તમે? એક ગરીબ છોકરો હતો મુસલમાન. એ જિંદગીમાં એને દારૂ પીધો નથી, માંસ ખાધો નથી. હવે સાંભળજો, 60 વર્ષમાં એક ફિલ્મ જોયું નથી એને. અને રાષ્ટ્રપતિ થયા પછી પણ પોતાનું મકાન બાંધ્યું નથી, પોતાના નામને ગાડી નહોતી, બેંક બેલેન્સમાં 1 રૂપિયો નહોતો. બાકી સરપંચ થાય તો લાખો રૂપિયાનો બંગલો થઈ જાય. ખબર? ધારાસભ્ય થાય એને તો કેટલા પૈસા સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં જતા. 70 પેઢી ખૂટેલું દારિદ્ર્ય ટળી જાય. હવે રાષ્ટ્રપતિ હોવા છતાં એનો ભાઈ અબ્દુલ કલામ સાહેબના ભાઈ છત્રી હાંધવાનું કામ કરે. ચોમાસાની પેલી છત્રી હોય છે રિપેર કરવામાં. જેના ભાઈ 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ હોય, એના કેટલા ભાઈઓ, કેટલા ભત્રીજાઓ, કેટલા ભાણિયાઓ, કેટલી જમીનો થઈ જાય, કેટલી પ્રોપર્ટી થઈ જાય, કેટલી કંપનીના માલિક થઈ જાય. લો, ભારતનો જમાય નહીં અબજોપતિ થઈ ગયો. ધીરે ધીરે સમજાશ. અબજોપતિ થઈ ગયો ને તમારે વધારે જાણવું હોય તો તમે બિહાર જાઓ, વધારે જાણવું હોય તો યુપીમાં જાઓ. કેટલા એના કુટુંબના કેટલા સભ્યો ક્યાં પહોંચી ગયા પોસ્ટ ઉપર. પણ અબ્દુલ કલામ સાહેબ આટલા પ્રમાણિક રહ્યા. અને એ પ્રમુખ શાને ઓળખી શક્યા? દુનિયાના ઇતિહાસમાં પહેલી ઘટના બની આટલા ઊંચા લેવલની વ્યક્તિ, જેને દુનિયાની 48 યુનિવર્સિટીઓએ ડોક્ટરેટની ડિગ્રી આપી છે. આવા મહાન વૈજ્ઞાનિક પ્રમુખ સાહેબ 6 ચોપડી ભણેલા. એ ગુજરાતી સમજાય ને, પ્રમુખ સાહેબ અંગ્રેજી સમજાય નહીં. પણ છતાં એ પ્રમુખ સાહેબને પોતાના ગુરુ તરીકે સ્થાપિત કરેલું નહીં, પુસ્તકમાં લખીને જાય કે પ્રમુખ સાહેબ મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ટીચર, અલ્ટિમેટ ગુરુ, હુ પુટ ઇન ધ ઓર્બિટ ઓફ ગોડ. ભગવાનની પરબ્રહ્મણ કક્ષા મને મૂકી દીધો, અહમ મમથી પર કરી દીધો. વાંચો પરાવતાર પુસ્તક હિન્દુને ટાઈમ હોય તો. પણ એ અબ્દુલ કલામનું ઘડતર કોને કર્યું મારે તમને કહેવું. એમને એક બીજું પુસ્તક મેં વાંચ્યું હતું, આંખ એની છે, ચશ્મા બદલાઈ ગયા છે. પણ એમાં અબ્દુલ કલામને પૂછ્યું કે તમારા ઘડતર કોને કર્યું, તમારા ઘડતરમાં ફાળો કોનો? બીજા 4-5 નામ બોલ્યા છે, મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા, માર્ટિન લ્યુથર કિંગ, બીજા 2 વૈજ્ઞાનિકો નામ લખ્યા છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, આમાં પણ સૌથી વધારે ફાળો કોનો? કે મારી માતાનો. હવે એની માતા તો અભણ જેવા હતા. કે કેવી રીતે? મારી માતા મને રોજ રામાયણની એક કથા કહેતા. સાંભળજો હિન્દુઓ, સાંભળજો, કાન ખોલીને સાંભળજો આજે. અને સત્ય વાત કહું છું, આ 5 જે બોલવાનું એક વાત, એક પ્રસંગ ખોટો નહીં કહું. અને મેં પુસ્તક વાંચેલું કહું છું, સાંભળેલું નથી કહેતો. અબ્દુલ કલામ કે મારી માતા મને રોજ રામાયણની એક કથા કહેતી. એક દિવસ એવો ગયો નથી રામાયણની કથા કીધા પહેલા મારી માતા મને સુવા દીધો હોય. હા, કોઈક વખત મારા માતુશ્રી બહાર હોય, કોઈક વખત હું બહાર હોઉં તો વસ્તુ જુદી છે. બાકી રોજ એક મુસલમાન ભાઈ મુસલમાન છોકરાને રોજ રામાયણની કથા કહેતી હોય તો પૃથ્વી પર 1 અબજ હિન્દુઓને પૂછી જો. પૃથ્વી પર 1 અબજ હિન્દુ અત્યારે મને નથી સાંભળતા, અત્યારે તમે સાંભળો છો જે કઈ 4-5 હજાર હશો એ. હું તમને પૂછું છું, આજ સુધી તમે તમારા દીકરાના રામાયણની વાત કરી, ભાગવતની વાત કરી, મહાભારતની વાત કરી, સીતા, અનસુયા, સાવિત્રી, દમયંતીની વાત તમારા દીકરીને કરી? બીજ બોયા બબુલ કામ કહા સે ખાય. જે ઘટનાઓ સમાજમાં બને છે એ પછી આપણે એનો ભોગવવું જ પડે ને. રોજ કાલે 1 કલાકે એક છોકરો કોલેજમાં ભણનારો 1 કલાકમાં એક છોકરો આત્મહત્યા કરે છે ભારતમાં.
એટલે આપણે આ અધ્યાત્મની વાતો નહીં કરીએ. મૂંઝવણ તો થવાની, પ્રશ્નો તો આવવાના. એ વખતે એટલું કહેવાનું, બેટા તું ધૂન કર, તું પ્રાર્થના કર, તું સંતોને મળ, સંતો પાસે આવશે. કાલે હું અહીં ભરૂચથી અહીં આવતો હતો, તો ભરૂચમાં એટલે 2 દિવસ પહેલાનો ફોન આવ્યો હતો, એના કંઈક નજીકનો સંબંધી થાય, 36 વર્ષની ઉંમર છે, એને આત્મહત્યા કરવી કે નોકરી મળે, આઈટી એન્જિનિયર છે, નોકરી મળતી નથી, લગ્ન થતા ના. એ તો ફોનમાં મેં અડધો કલાક સમજાવ્યો. ગઈકાલે ભરૂચ મળ્યો, મને સમજાવ્યો. પણ કોક એને આ સમાજમાં કોક સાથે એવો ગુરુ સાથે, સત્પુરુષ સાથે, સંતો સાથે હેત હોય. આપણે તો એક્ટરોનું હેત કરાવ્યું ને, ક્રિકેટરનું હેત કરાવ્યું, ખોળા બેહારી. એટલે ભગવાનનો શરણું એને અપાવો, ભગવાનને શરણે જા, તો ભગવાનની શરણાગતિ સ્વીકારશે તો ક્યારેક એને ગમે ત્યાં દુઃખો દર્દમાં તો ભગવાનને પ્રાર્થના કર, એટલું તો શીખવાડ્યું ને. તો એક શાંતિનો ઉપાય છે ભગવાનની શરણાગતિ. હવે ભગવાન એક બીજો ઉપાય બતાવ્યા છે. એમાં આપણી બધી જ માન્યતાઓનો છેદ ઉડાડી દેવો પડશે. આપણી બધી જ ધારણાઓને આપણે છોડી દેવી પડશે. સુખ જોઈતું હોય તો, શાંતિ જોઈતું હોય તો, બાકી શાંતિ ન જોઈતું હોય તમે જે કરવું એ કરો. ઘણી વખત આપણને સુખી થવા માટેના આપણા અમુક લિસ્ટ હોય છે. શાંતિ માટેનું એક બહુ લાંબો લિસ્ટ હોય કે આટલી વસ્તુ મળે ને આટલી વસ્તુ ન મળે, આવા લોકોનો યોગ થાય ને આવા લોકોનો યોગ ન થાય, આટલા લોકો સુધરી જાય ને આટલા લોકો મને હેરાન ન કરે તો મને શાંતિ. આ બહુ લાંબુ લિસ્ટ હોય છે. પણ ભગવાન કૃષ્ણ એવું કહે છે કે તારે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, તો એક બીજી વાત તારી જે માન્યતા છે ને છોડી દે. આગળ કૃષ્ણ ભગવાન કહે છે ને પહેલા હું તમને એક પ્રશ્ન પૂછું. ધારો કે ભગવાન તમે જેને માનતા હો, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, અંબા માતા, ખોડિયાર માતા, કે અમે સ્વામિનારાયણ ભગવાન માને, જેને તમે માનતા હો એ ભગવાન તમને વોટ્સઅપમાં મેસેજ મોકલે. એ ખુશ સમાચાર આપી દો, ભગવાન પણ હવે વોટ્સઅપ વાપરતા થઈ ગયા. અને ભગવાન તમને વોટ્સઅપમાં મેસેજ મોકલે કે તમે કોઈ પણ 25 વ્યક્તિને તમે સુધારી શકશો, જે તમને હેરાન કરતા હોય, દુઃખી કરતા હોય, તમારું અપમાન કરતા હોય, તમારો તિરસ્કાર કરતા હોય, તમારા ધંધામાં બરબાદ કરી નાખતા હોય, કોઈ પણ 25 વ્યક્તિ જે તમને, જેને લીધે તમને અશાંતિ હોય, જેને લીધે તમે દુઃખ હોય, જેને લીધે તમે પાયમાલ થતા હો, એવી કોઈ પણ 25 વ્યક્તિ તમે સુધારી શકશો, એવી એક તમને દિવ્ય શક્તિ તમને આપું છું. પણ શરત એટલી છે કે 25 વ્યક્તિના નામ લખીને મને મોકલી આપો વોટ્સઅપમાં, કે કેટલી વ્યક્તિ સુધરી જાય તો તમને કાયમી શાંતિ. અને જયારે મારી પાસે પાછો એ વોટ્સઅપ આવશે ને હું એ બધા નામ ઉપર જયારે દ્રષ્ટિ કરીશ, ત્યાર પછી તમને એવી એક શક્તિ પ્રાપ્ત થશે કે નજીકમાં વ્યક્તિ હોય તમે ખાલી સ્પર્શ કરશો ને વ્યક્તિ બદલાઈ જશે, જિંદગીમાં પછી હેરાન નહીં કરે. તમારા સાસુ હોય, પત્ની હોય, પતિ હોય, મા બાપ હોય, દીકરો, દીકરીનો વહુ હોય, પાડોશી હોય, કંપનીમાં કોઈ બોસ હોય, કોઈ પોલીસ હોય, કોઈ આજુબાજુ ગમે તે વ્યક્તિ, હા કદાચ દૂર હોય તો ખાલી તમે એનું યાદ કરશો તો એ સુધરી જશે. બસ એનું નામ યાદ કરવું, ફેસ યાદ કરવું, એ વ્યક્તિ શું જિંદગીમાં પછી જીવનના છેલ્લા શ્વાસ સુધી આ 25 વ્યક્તિમાંથી કોઈ પણ વ્યક્તિ તમને લિસ્ટમાંથી હેરાન નહીં કરે. પણ આ 25 વ્યક્તિને નામ મોકલી આપો તો 25 વ્યક્તિમાં આપણે કોનું લિસ્ટ કરીએ. તારો પતિ પેલું નામ કોનું લખે, પત્ની પેલું નામ કોનું લખે, સાસુ પેલું નામ કોનું લખે, વહુ પેલું નામ કોનું લખે. એ 25 વ્યક્તિમાં ક્યારે પોતાનું નામ હોય કે હું સુધરી જાત મને શાંતિ. ઘણા તો ટ્રમ્પ સુધી પહોંચી જાય, અમેરિકાનો રાષ્ટ્રપતિ સુધરી જાય તો આખી દુનિયામાં શાંતિ થાય, ત્યાં સુધી પહોંચે, ધારાસભ્ય સુધી પહોંચી જાય, કલેક્ટર સુધી પહોંચી જાય, ગુજરાતના મુખ્યમંત્રી સુધરી જાય તો આ પક્ષવાળા સુધરી જાય, આ પક્ષવાળા સુધરી જાય, આ પાડોશી સુધરી જાય, પોલીસ સુધરી જાય, વેપારી સુધરી જાય, ડોક્ટર સુધરી જાય. કેટલું લાંબુ લિસ્ટ છે આપણી પાસે. કદાચ 1000 વ્યક્તિનું લિસ્ટ મંગાવ્યું હોત ને તો આપણું નામ ન આવત. બોલો હું સુધરી જાય તો મને શાંતિ. એક આખી પૃથ્વી પર પ્રયોગ કરવા જેવો. બોલો ખરેખર પ્રયોગ કરવા જેવો છે. કેટલા લોકો સુધરી જાય તમને શાંતિ, તો જિંદગીમાં આપણે આપણું નામ નહીં લખીએ. હું પણ ન લખું. બોલો મને કીધું કેટલા સંતો સુધરી જાય તમને શાંતિ, તો મારા જે બધા નામ લખું. એટલે હવે ભગવાન કૃષ્ણ કહે છે કે માનવ તું જ તારો દુશ્મન છે ને તું જ તારો મિત્ર છે. તારી શાંતિનું ખૂન કરનાર તું જ છે માનવ, અને તું જ તારી શાંતિનો સર્જક છે.
જ્યાં સુધી તું બીજાને એમ માની કે આ લોકો સુધરી જાય, એ લોકો મને હેરાન કરે છે, ત્યાં સુધી તારી શાંતિનો કોઈ ઉકેલ નથી. ભગવાન કહે છે ઉદરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. ભગવાન એક વાત એ કરી કે જો પૃથ્વી પર તમને ખાડા ટેકરા લાગતા હોય તો ઊંચાઈ પર જતો રહે. ઉદરેદ આત્મનાત્માનમ. અમુક ઊંચા ઉપર જઈશ ને તો દુઃખ દેખાશે જ નહીં. રામ ભગવાનને દુઃખ લાગ્યું જ નથી, સીતાજીને દુઃખ લાગ્યું જ નથી. નરસિંહ મહેતા મીરાબેન હા અપમાનો થયા, ઝેર આપ્યું, એક એવી એક આધ્યાત્મિકતાને ઊંચાઈ પકડી લીધેલી તો દુઃખ દેખાય જ નહીં. તમે પ્લેન ઉપર જતા રહો તો પૃથ્વી પર ખાડા ટેકરા તમને દેખાય જ નહીં. એટલે તમે આત્માને એવી ઊંચા પર લઈ જાઓ કે જેથી કરીને જગતના દુઃખો તમારી નજરમાં જ ના આવે. ઉદરેદાત્મનાત્માનમ. જેમ દાખલા તરીકે તમે ઓપરેશન કરો ત્યારે એનેસ્થેસિયા આપીએ, ખબર? એનેસ્થેસિયા જયારે આપીએ તો 2-3, 4 કલાક ઓપરેશન ચાલે, આપણે દુખાવાનો અનુભવ જ ન થતો. એને એક એનેસ્થેટિક ઇફેક્ટ છે. એવી એક સ્પિરિચ્યુઅલી એવી એક ઇફેક્ટ છે. સ્પિરિચ્યુઅલિટીની એવી એક ઊંચાઈ છે. એ ઊંચાઈ પર જતા રહેશો તમને કોઈ અપમાન કરશે લાગતું જ નથી. આપણે બગજમાં યોગી બાપા કેટલો માર ખાધો, કેટલા અપમાનો સહન કર્યા, એને લાગ્યું જ નથી કે મારું કોઈ અપમાન કરે. આ એક ઊંચાઈ છે. કૃષ્ણ કહે છે કે ઉધરે આત્મનાત્માનમ. તો એક ઊંચાઈ પર તો ઊંચો જા ફરિયાદ કરવા કરતા, અને કદાચ ઊંચો ના જઈ શકો તો હેઠો તો ના જ ઉતારેલા. ના આત્માનમ અવસાદય. દાખલા તરીકે પૂર આવતું હોય અને 2 માળ સુધી પૂર આવી ગયો હોય તો હજુ કદાચ પૂર આવવાની શક્યતા હોય તો 3જો માળ જતો રહે, 4થો માળ જતો, પણ હેઠો ના ઉતરે ડૂબી મરીશ. એલા તું જ્યાં ઉભો છે ત્યાંથી હેઠો ઉતરી જઈશ તો ડૂબી મરીશ. જો શક્ય પડે તો ઊંચાઈ ઉપર પકડ, નહીં તો ત્યાં તો ઉભો રહેલા, કદાચ પૂર ત્યાં સુધી ન પણ આવે, પણ તું હેઠો ઉતરવા જઈશ તો ડૂબી જ જઈશ. તો ભગવાન કહે છે ઉદરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયે. તારી આધ્યાત્મિક ઊંચાઈથી નીચે તો ના ઉતરી જાય. પછી એક સનાતન સત્ય રજૂ કરે છે આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. મનુષ્ય જ પોતે પોતાનો દુશ્મન છે અને પોતે જ પોતાનો મિત્ર છે. આપણી શાંતિનું ખૂણ કરનાર આપણે જ છીએ. નહીં તમારા પતિ, નહીં તમારા પત્ની, નહીં તમારા સાસુ, નહીં તમારો દીકરો, નહીં તમારા દીકરાનો વહુ, નહીં હું કે ના કોઈ. આપણી શાંતિનું ખૂણ કરનાર આપણે જ છીએ અને આપણી શાંતિના સર્જક આપણે જ છીએ. એટલે કે આપણે જ આપણા મિત્ર છે ને આપણે જ આપણા દુશ્મન છે. લોકોને સુધારવા કરતા માનવ તું સુધરી જા. આખી પૃથ્વી ઉપર કાંટા પાથરેલા હોય તો પૃથ્વી પર કાંટા વીણી લેવા એ શક્ય નથી. પૃથ્વીને ચામડાથી મઢાવી દેવું એ શક્ય નથી. શક્ય એટલું છે કે આપણે બૂટ પહેરી લેવા, આપણે જોડા પહેરી લેવા. એમ સમાજના બધા લોકો સુધરી જાય તો મને શાંતિ. સમાજમાં દુકાળ ન પડે. આમાં પ્રશ્ન શું થાય? વરસાદ પડે ને ત્યારે ખેડૂતો રાજી થાય, પણ પેલા શહેરવાળા દુઃખી થાય. એવું છે. બહુ ગરમી પડે ત્યારે ખેડૂતો રાજી થાય, પેલા દુઃખી થાય. બહુ ઠંડી પડે તો ખેડૂત રાજી થાય, પેલા દુઃખી થાય. એટલે એક જ સરખી ઋતુ હોય પણ એક સુખી એક દુઃખી, એવું છે. એટલે ભગવાન કહે છે તું સમાજને ન બદલી શકે. અને ક્યાં શક્ય છે? આપણો દીકરો નથી સુધરી શકવાનો. એલા તમારું લોહી, તમારું સર્જન, તમારું ધાવણ, તમારું દૂધ તમારું ક્યાં માને? તો દુઃખી રહ્યા કરવાનું, આખી જિંદગી તમે રહીને જ કરવાનું. એટલે જયારે તમે સંજોગો ના બદલી શકો તો તમે બદલાઈ જાઓ. જયારે પરિસ્થિતિ ના બદલી શકો તો તમારી સ્થિતિ બનાવી દો. તો એ સ્થિતિને લીધે તમને કોઈ ક્યારેય દુઃખનો અનુભવ નહીં થાય. એટલે હિતાવા શું છે? આપણે સુધારવું. માની લો ઘરમાં તમે 10 વ્યક્તિ રહેતા હોય, એમાં મમ્મીની કિડનીમાં 80 પથરી હોય, પપ્પાની કિડનીમાં 75 પથરી હોય, તમારા વાઇફની કિડનીમાં 99 પથરી હોય, દીકરાની કિડનીમાં 65 પથરી હોય, દીકરાની વહુની કિડનીમાં 71 પથરી હોય, તમારા ભાઈની કિડનીમાં 31 પથરી હોય, ભાભીની કિડનીમાં 72 પથરી હોય, અને દીકરીની કિડનીમાં કદાચ 17 પથરી હોય, અને તમારી કિડનીમાં એક જ પથરી હોય તો કોની પથરી નીકળે તો તમને શાંતિ? ચાલો આવી જાઓ મેદાનમાં. ચાલો કોની પથરી નીકળે તો શાંતિ? બોલો બધા, જોરથી બોલો. એ વખતે તમે કહો કે તારે તો 80 પથરી છે, તમે તો 75 પથરી છે, તમે તો 99 પથરી છે, તારે તો 70 પથરી, મારે તો એક જ પથરી છે.
એટલે કોણ વધુ દોષી છે સાબિત કરવું છે કે શાંતિ જોઈએ? તમારે ન્યાય જોઈએ છે કે શાંતિ? નિર્ણય તમારે કરવો પડશે. ગીતા તમને ન્યાય અપાવવા નથી માંગતી, ગીતા તમને શાંતિનો રાજમાર્ગ બતાવે. હા, બે પાંચ જણા મફરૂજ આવશે તમારા પક્ષમાં કે તારા બાપનો વાંક છે, મોટા બહેન બધું આપી દીધું, તને કશું ન આપ્યું, તું કોર્ટમાં કેસ કર. કોઈક બે પાંચ મફરૂજ આવશે તમારો પક્ષ, તમારો સાક્ષી પણ થશે, યાદ રાખજો. પણ યાદ રાખજો, તમે ન્યાયમાં તમે જીતી જશો, શાંતિ નહીં થાય. તમે ન્યાય જોઈએ છે કે શાંતિ? હવે જો અધ્યાત્મનો ઇતિહાસ ખોલો. રામ ભગવાન કદાચ કોર્ટમાં ગયા તો જીતી જાય. બોલો, એક રાજ્યના બંધારણ પ્રમાણે જે મોટો દીકરો હોય એને રાજ મળે. રામ ભગવાન મોટો દીકરા હતા. હા, કદાચ મોટો દીકરો નાલાયક હોય, દુષ્ટ હોય, હરામી હોય, દેશદ્રોહી હોય તો કદાચ એને રાજ ના મળે, બરાબર છે. રામમાં તેવા કોઈ કુલક્ષણો હતા નહીં. તો રામને ગાદી કેમ ન મળે? કદાચ એ વખતની કોર્ટમાં ગયા હોત તો રામ એ તાલુકા લેવલે કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ એ કોર્ટમાં એ લોકો જીતી જાય. બીજું કદાચ ચાલો રામને ગાદી ન મળે તો એને જંગલમાં કેમ મોકલ્યા? મારો શું વાંક છે? એક પ્રશ્ન પૂછ્યો નથી રામ ભગવાને કૈકેયીને. તમે ભરતને ગાદી આપો, હું રાજી જ છું, ભરત મારો ભાઈ છે, પણ મને જંગલમાં કેમ મોકલે? એક ક્વેશ્ચન પૂછ્યો નથી. વાંચો રામાયણ, જો કે હિન્દુ ઘેર હોય નહીં. હા, હિન્દુ ઘેર છાપા હોય. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે અને તમે જોજો, જયારે કૌશલ્ય માતા પાસે જંગલમાં જેમને રજા લેવા ગયા, એક નેગેટિવ વાત કઈ કરી નથી કે પેલી વંઠેલ મારી જિંદગી બગાડી નાખે, મેં એના બાપનું હું બગાડી દીધું, મને જંગલમાં કેમ મોકલી દીધો, માં તું કઈ કર, મારો પક્ષ લે. એક નેગેટિવ વાક્ય ન મંત્ર્યા વિશે બોલ્યા, ન કઈ વિશે બોલ્યા. તમે જોજો, લગ્ન પછી રાત્રે હું આવું અડધો કલાક આજ રામાયણ ચાલે. મમ્મી આમ કીધું, બેને આમ કીધું, ભાભી આમ કીધું. ખબર છે? તમે ગમે એટલા થાકીને આવ્યા હોય ને અડધો કલાક આ જ ચાલે, અને અઠવાડિયે તમારી મમ્મી બગડી જાય. બોલો, એટલે 25 વર્ષ સુધી મમ્મી હારી હતી. રોજ આવે એટલે પછી મમ્મી બગડી જાય ને તમારે. પણ એક નેગેટિવ શું જીવન કોને કહેવાયેલા? અને તમે જાણો છો, આવું તમારા મા બાપનું બને કે તમારા મોટા બહેન બધું આપી દીધું અથવા નાના બહેન વધુ આપ્યું, તમને ઓછું આપ્યું. આખી જિંદગી મા બાપ સાથે બોલા લઈ લેજો. મા બાપ કઈ માગે ને આપો, એ આપશે, એ આપશે. એને આપ્યું હતું ને, એ તમારો વાલો હતો ને, લાવ જાઓ. તમે વિચારજો છો, 14 વર્ષ પછી જયારે રામ ભગવાન આવ્યા તો પેલા પગે કઈ કેટા લાગ્યા. વાંચજો રામાયણ કે માં કેવળ તારી કૃપાથી મને ખબર પડી કે મારા બાપનો મારા પ્રત્યે શું પ્રેમ હતો, મારા વીરહમાયનો દેહનો ત્યાગ કર્યો. માતા, કેવળ તારી કૃપાથી સીતાજીની પતિવ્રતાની ટેકની ખબર પડી, કેવળ તારી કૃપાથી લક્ષ્મણનું સમર્પણ અને ભરતનું સમર્પણનો ખ્યાલ આવ્યો. માં, કેવળ તારી કૃપાથી હનુમાનની દાસોદ ભક્તિ અને સુગ્રીવની મિત્રતાની ખબર પડી. માં, કેવળ તારી કૃપાથી રાવણની વૃત્તિનો ખ્યાલ આવ્યો. મારા બાહુબળનો મને ખબર પડી. માં, કેવળ તારી કૃપાથી. કલ્પના તો કરજો, આવું જીવી શકે છે આપણાથી? થોડાક વખત પહેલા હું રાજકોટ ગયેલો. હવે એક સભા પછી એક કાકા મારું બાવડું પકડી મને ખૂણામ લઈ ગયા. મને કે સ્વામી એક પ્રશ્ન પૂછો. મેં પૂછો. મને કે તમને નથી લાગતું કે રામે સીતાને અન્યાય કર્યો? મેં કહ્યું, સીતા તમને વોટ્સઅપ મેસેજ મોકલો, SMS કર્યો, ઈમેલ કર્યો, ફોન કર્યો, એટલે 21 લાખ વર્ષ પહેલા ઘટના બને, હું કામે તમારું મગજ હળવા દો? અમુક લોકો છે સ્ત્રીઓના સન્માન માટે, ન્યાય માટે સ્પેશિયલ પેદા થયા. પછી એના દીકરા બહુ પાસે દહેજ માગતો હશો પાછો. એ ઠેઠ વાત કરે રામ સીતા છે, અને વાત તમે જો હકીકતમાં તો સીતાના ન્યાય જતો ને. અરે આજની સીતા તો પેલા જંગલમાં જ ન જાય. જાન ટીપાને હું કામ આવું? મને તો કોમ્પ્યુટર આવડે, હું જોબ કરીશ. અને 14 વર્ષ સુધી રાહ જોવે. એને કોલેજના મિત્રો ન હોય, છૂટાછેડા લઈને બીજા લગ્ન કરી લે. હું કામ 14 વર્ષ સુધી ટીપાવ? સીતાજી ગયા, રાવણ ઉપાડી ગયા. રાવણને કેટલું પ્રલોભન આપ્યું છે, વાંચો તો ખરા રામાયણ. એલા આજે તો ખાલી આઈસ્ક્રીમ ખાવડાવે તો બાઈક ઉપર બેસી જતા રહે ખાવા જજો. એ ખાલી સોફ્ટ ડ્રિંક. આટલું પ્રલોભન આપ્યું છતાં એને રામ છે કોઈ સંકલ્પ નહોતો, અને છતાં અગ્નિ પરીક્ષામાં પસાર થયા. બાકી એલા બુડથલ તને મારા ચારિત્રમાં શંકા છે એવું ન કે? અને કેમિકલ લગાડી નહોતો અગ્નિ ઉપર પસાર થયેલા. એક સતીત્વની તાકાત હતી. હવે તો નિર્દોષ જ હતા ને. છતાં એક ધોબીના કહેવાથી મોકલ્યા એમાં. અમારા પ્રમુખ સાહેબ ઘણી વાર કહેતા, ધોબીને લાકડી લઈને મારો, એટલે ધોબા તારે એવું છે મારા ઘરની માં તાગુ ડાળા? કશું જ નહીં. જંગલમાં ગયા,
ખરેખર જો સીતાજી કોર્ટમાં ગયા તો જીતી જાત, અને રામ ભગવાન આખી જિંદગી જેલમાં રહ્યા. તમે ખબર છે પેલા વકીલો પાછા ફોર્મ તૈયાર હોય, કોઈ લેડી જાય ને તો એને હોય કે તમને દહેજ માગે છે, યસ. માનસિક ટોર્ચરિંગ, યસ. મારામારી, યસ. મારી નાખવાની ધમકી ખાલી સહી જ બાકી હોય. આજે વકીલે મને વાત કરી, આવું ફોર્મ તૈયાર જ હોય. એટલે એને એવું ના કીધું એલા, અને એને કહ્યું તારે જો મને ન ફાવતું મારા મા બાપ ના મોકલે, મારા મા બાપ થોડા ભિખારી છે. અને સીતાજી જનક રાજાને ફોન ન કરી દે, અહીંયા આવો, આ તમારા ડફોડ જમે મને કાઢી મૂકે. તમે જોજો કેવા પાત્રો જીવી ગયા છે. એટલે જ્યાં સુધી આપણને વિચાર આવે બીજા સુધરી જાય ત્યાં સુધી શાંતિ. કોઈ કૃષ્ણ ભગવાન કોઈને સુધારવાનો પ્રયાસ નથી કર્યો. પ્રમુખ સ્વામી મહારાજ જો, યોગી બાપા જો, હો વખત કરતા પાડો ધુંબા માર ખાધો છે, પણ યોગી બાપાને એક ક્ષણ અશાંતિનો અનુભવ નથી. યોગી બાપા કહેતા 50 વર્ષથી એક દારૂ શું ગાયેલું આવે છે, એલા માર જ ખાવાનો હતો, ગાળો જ ખાવાનો હતી, જમા બેસીને પત્ર આંચકી લેતા હતા, આમ સાણસીથી માંસના આમ લોચા કાંઠે ખાતી ચીપિયા ભરાવીને, અને એટલા શરીરના રોગ પાછા, એટલી અગવડ, એટલી મુશ્કેલી છતાં યોગી બાપા કે 50 વર્ષથી એક દારૂ શું ગાયેલું આવે છે. પ્રમુખ સાહેબને કોઈ પૂછ્યું તમને જિંદગીમાં અફસોસ કે ક્યારેય નહીં. એટલે એનો અર્થ એ છે કે લોકોને બદલવા કરતા આપણે બદલાઈ જવું વધુ સહેલું છે. કૃષ્ણ એવું કહે છે કે તું જ તારો મિત્ર છે માનવ, અને તું જ તારો દુશ્મન છે. તને કોઈ એક ક્ષણ દુઃખી ન કરી શકે, તને કોઈ સુખી ન કરે. મનઃ એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષય હો. આપણે બંધન મુક્તિનું કારણ આપણું મન છે, બીજું કોઈ નથી. એટલે ભગવાન કહે છે કે તું તારી ભૂલનો સ્વીકાર કર અને ભૂલ સુધારવાનો પ્રયાસ કર. બસ તારે જો શાંતિ જોઈતી હોય તો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આપણી 3 ભૂલો બતાવે. 3 ભૂલો. કારણ આપણે આપણી ભૂલ જોવા નવરા જ ક્યાં છે? એટલે ટીવીમાંથી નવરા પડે તો આપણે ભૂલ શોધીએ ને. એટલે આપણે આઈપીએલમાંથી નવરા પડીએ ત્યારે અંતરદર્શી બેસીએ, છાપવામાંથી છોડો ત્યારે અડધો કલાક પોતાની સાથે બેસો ક્યારે. આપણે તો શાહરૂખ ખાન સાથે બેસીએ, આમિર ખાન સાથે બેસીએ, વિરાટ કોહલી સાથે બેસીએ, મિત્રો સાથે બેસીએ, વેવાઈ સાથે બેસીએ, પત્ની સાથે ક્યારેક બેસો, બાળકો સાથે ભાગ્યે જ બેસો, પણ પોતાની જાત સાથે બેસો. પોતાની જાતનો ઇન્ટરવ્યુ લો, વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ પોતાની જાતને આપો. રોજ 10 મિનિટ 15 મિનિટ પોતાની જાત સાથે બેસો અને સવારથી સાંજ સુધી શું મેં કર્યું, શું ના કર્યું, શું કરવાનું હતું ના કર્યું, શું નહોતું કરવાનું કરી બેઠો. આજે આખો દિવસ પત્ની સાથે, પતિ સાથે, ભાઈ સાથે, બેન સાથે, માતા પિતા સાથે, દીકરા સાથે, દીકરી સાથે વર્તવામાં મેં શું ભૂલ કરી છે. બસ પોતાની ભૂલનો સ્વીકાર પહેલા તો શોધો, સ્વીકાર કરો અને ટાળવાનો પ્રયાસ કરો તો શાંતિના દ્વાર ખુલ્લા થઈ જશે. ભગવાન આપણી 3 ભૂલ બતાવે છે. પહેલી ભૂલ ભગવાન કૃષ્ણ ગીતાના 16મા અધ્યાયમાં બતાવે છે કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્રોની મર્યાદા લોભીને કોઈ સુખી નહીં થાય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં આ જ વાત લખે છે કે યે પાલયંતિ મનુજાઃ શાસ્ત્ર પ્રતિપાદિદાન સદાચારલ સદાતેત્ર પરત્ર ચ મહાસુખા. શાસ્ત્રોના આદેશો, શાસ્ત્રોના સદાચાર પ્રમાણે જે વર્તશે તે લોક પરલોકમાં સુખી થશે. પરંતુ તાનુલંઘ્યાત્ર વર્તન્તે યે તુ સ્વયં કુબુદ્ધયઃ. જે મર્યાદા લોભશે તો દુઃખી થશે. બસ સુખી થવું કે દુઃખી થવું ચોઈસ છે જબરદસ્ત. જો આપણી ચોઈસ હોય સુખી થવાની તો શાસ્ત્રની મર્યાદામાં રહો, અને દુઃખી થવું જ હોય તો પછી શાસ્ત્રની મર્યાદા લોકો. પણ એમાં ઘણા આજના અમારા ભણેલા ગણેલા યુવાનો શું કે ખબર કે इसमें પર્સનલ ચોઈસ. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું જોવું, શું ન જોવું, इसमें પર્સનલ ચોઈસ. મને એવા બંધન ન ગમે શાસ્ત્રના. હું તો સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક. એમ સરસ. તમે શહેરમાં જાઓ બાઇક લઈ તો ટ્રાફિકને રેડ લાઇટ ઉભા રહો કે ના ઉભા રહો, इसमें પર્સનલ ચોઈસ. જા તાર બાપનો રસ્તો તું પડ. તો એ ટ્રાફિક લાઇટ ઉભા રહેવું એ બંધન નથી, તમારી સલામતી છે. હેલ્મેટ પહેરવું એ બંધન નથી, તમારી સલામતી છે. ગાડીમાં બેસો બેલ્ટ બાંધો એ બંધન નથી, તમારી સલામતી છે. એ ઇલેક્ટ્રિક વાયર ખોલવા નીચે કોઈ લેખ હોય કે કોઈ અડવું નહીં. મને આવા બંધન ન ગમે તો ગળે વીંટાળ. પેટ્રોલ કારમાં ડીઝલ ચાલે,
ડીઝલની કારમાં પેટ્રોલ ચાલે, इसमें પર્સનલ ચોઈસ, તો બકરીનું દૂધ નાખ. જો તારી પર્સનલ ચોઈસ જ હોય તો બકરીનું દૂધ નાખ ને, સસ્તું મળશે પેટ્રોલ ડીઝલ કરતા. એલા પેટ્રોલ કારમાં ડીઝલ ન ચાલે, ડીઝલ કારમાં પેટ્રોલ ન ચાલે, ડિફરન્ટ ડિઝાઇન. એમ હિન્દુ ધીસ ઇઝ ધ ડિફરન્ટ ડિઝાઇન. એમાં ઈંડા ન ચાલે, આમલેટ ન ચાલે, ચિકન ન ચાલે, દારૂ ન ચાલે, બીડી ન ચાલે, તમાકુ ન ચાલે, સિગારેટ ના ચાલે. ધીસ ઇઝ ધ ડિફરન્ટ ડિઝાઇન. અને તમે એમ કહો ભાઈ ઇટ્સ માય પર્સનલ ચોઈસ, તો મરો. બાળકો તમને બેઠા હોય અહીંયા સાંભળો. ભારત દેશનો દુશ્મન કયો દેશ છે? જોરથી બોલો, જોરથી બોલો, જોરથી બોલો. આ લોકો ના બોલે તો પોદડા જેવા ગભરાય. તમે તો સિંહના બચ્ચા. ભારતનો દુશ્મન કોણ? પાકિસ્તાન. પાકિસ્તાન 4 યુદ્ધ કર્યા છે ભારત સાથે. 1947, પછી 71, 1947, 65, 71 ને 98 કારગિલ યુદ્ધ. 4 યુદ્ધમાં 19,600 સૈનિકો મરાયા છે. સરકારી આંકડો હંમેશા ખોટો હોય, તો બહુ તો 25,000, બહુ તો 50,000, બરાબર. અને 60,000 હિન્દુ કપાયા પાકિસ્તાન, આપણા કાશ્મીરમાં. એક દુઃખની વાત કહું, એ વખતે કોઈ માનવ અધિકારવાળા ત્યાં પહોંચ્યા નહીં. ગુજરાતમાં કોઈ આતંકવાદી માર્યા તો પણ આખા વિશ્વનું માનવ અધિકારવાળું ગધેડાનું ટોળું ઉતરી આવે ગુજરાતમાં કે તમે આતંકવાદીને કેમ માર્યો. એકાદા કોઈ અન્ય ધર્મનો મરાય તો બધા આ દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ એવું લોકો કહેવા લાગ્યા. ત્યાંથી કેન્દ્રમાં ભાજપ સરકાર આવી, આ દેશમાં અસહિષ્ણુતા વધતી ગઈ. એકાદી વ્યક્તિનું મૃત્યુ થયું, પણ ગુજરાતમાં ગાંધીનગર અક્ષરધામમાં 32 લોકો નિર્દોષ મરાયા ત્યારે કોઈ એવોર્ડ પાછા ન આપ્યા. જ્યારે ગોધરાકાંડમાં 58 જીવતા બળી ગયા ત્યારે કોઈ આ દેશમાં અસહિષ્ણુતા વધતી એવું નહોતો લોકો બોલ્યા, ત્યારે કોઈ એવોર્ડ પાછા ન આપ્યા. કાશ્મીરમાં 60,000 હિન્દુઓ મરાયા ત્યારે કોઈ એવોર્ડ પાછા ન આપ્યા. કેટલા રોજ કાશ્મીરમાં કપાય છે, મરાય છે, ત્યારે દેશમાં અસહિષ્ણુતા નહોતી વધી. યુપીમાં એકાદી ઘટના બની, આ દેશના કેટલા બધા આ સાહિત્યકારો એવોર્ડ પાછા આપવા લાગ્યા કે આ દેશમાં અસહિષ્ણુતા વધતી ગઈ છે. 60,000 હિન્દુ કપાયા, કોઈ માનવ અધિકારવાળા ન પહોંચ્યા, કોઈ અસહિષ્ણુતાનો દાવો કરનારા કોઈ ન પહોંચ્યા. પણ કુલ 1,10,000, વધુમાં વધુ 1.5 લાખ, વધુમાં વધુ 2 લાખ. એટલે 70 વર્ષ ભારત અને પાકિસ્તાન જુદા થયા. 70 વર્ષમાં વધુમાં મેક્સિમમ 2 લાખ માણસો મર્યા, ભારતના નાગરિકો. બાળકો કેટલા માણસો મર્યા બોલો જય? જોરથી બોલો, જોરથી બોલો. કોને મારી નાખ્યા? પાકિસ્તાને. બોલો, જોરથી બોલો. કેટલા વર્ષમાં મર્યા? 70 વર્ષમાં. 2 વર્ષ નહીં એલા. 70 વર્ષમાં પાકિસ્તાનને કુલ 2 લાખ, વધુમાં વધુ આપણે મેક્સિમમ કીધા, બાકી ગણતરી પ્રમાણે 1,10,000 થાય, પણ વધુમાં વધુ 2 લાખ. તો વધુમાં વધુ 2 લાખ માણસો કોને માર્યા બાળકો? જોરથી બોલો. કેટલા માણસો માર્યા? કેટલા વર્ષમાં? 70 વર્ષમાં પાકિસ્તાન કેટલા માણસો માર્યા? 2 લાખ. કોને માર્યા? પાકિસ્તાન. કેટલા માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં માર્યા? 70 વર્ષમાં. કોને માર્યા? પાકિસ્તાન. કેટલા માણસો માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં માર્યા? 70 વર્ષમાં. 2 લાખ. કોને માર્યા? આપણે પાકિસ્તાન શું કહીએ છીએ? કેમ ઢીલા પડી ગયા? ખાધું નથી એલા? જોરથી બોલો. હવે તમે બોલો. ચાલો, પાકિસ્તાન કેટલા માણસો માર્યા? જોરથી બધા બોલો છે. હા, પોદડા જેવા. આટલા બાળકોનો અવાજ આવશે, એટલાનો અવાજ નથી આવતો. હું કેમ ગભરાવું છું? એટલે હું બેઠો છું ને. ચાલો, પાકિસ્તાન વધુમાં વધુ કેટલા માણસો માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં? 70 વર્ષમાં. 70 વર્ષમાં 2 લાખ. કોને માર્યા? પાકિસ્તાન. આપણે પાકિસ્તાન શું કહીએ છીએ? દુશ્મન. કેમ દુશ્મન કહીએ છીએ? 2 લાખ માણસો માર્યા. કેટલા વર્ષમાં? 70 વર્ષમાં. 70 વર્ષમાં 2 લાખ. કોને માર્યા? પાકિસ્તાન. કેટલા માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં માર્યા? 70 વર્ષમાં. સમજાઈ ગયું? પાકિસ્તાન કેટલા માણસો માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં? એટલે આપણે ભારત દેશનો દુશ્મન કોણ? હવે બીજો દુશ્મન બતાવો. ગયા વર્ષે ભારતમાં 10 લાખ માણસો મારી નાખ્યા તમાકુએ. 1 વર્ષમાં તમાકુ કેટલા માણસો માર્યા? 10 લાખ. પાકિસ્તાન કેટલા માણસો માર્યા? 2 લાખ. કેટલા વર્ષમાં? 70 વર્ષમાં. તમાકુ કેટલા માર્યા? 10 લાખ. કેટલા વર્ષમાં? 1 લાખ. તો ભારતનો દુશ્મન કોણ? જેના ખિસ્સામાં જીવતી નાગણો ઉભા થાવ, જેના ખિસ્સામાં જીવતો વીંછી ઉભા થાવ. અમારા કાઠિયાવાડમાં અહીં તો બહુ પવિત્ર હશે દક્ષિણ ગુજરાત વાળા.
અમે કાઠિયાવાડ બે વેવાય ભેગા છે ને હા અમે બીડી ધરે. હવે વેવાય કહેવાય કે આતંકવાદી કહેવાય? તો 10 લાખ માણસો મારે છે યાદ રાખજો, તમારી પત્ની વિધવા ના થઈ જાય, તમારા બાળકો બાપ વગરના ના થઈ જાય. છોડો ભાઈઓ, તમાકુ ગુટકા બીડી સિગારેટ છોડો. કેટલા લોકો કહે છે દુનિયામાં 60 લાખ માણસો વર્ષે મરે છે. અહીંયા આંકડો કહું છું જે હોસ્પિટલ દાખલ થયેલાનો, રોડ ઉપર ફૂટપાથ ઉપર ઝૂંપડામાં રીબે મરી જાય જેની પાસે કેન્સરની દવાના પૈસા નથી, એનો આંકડો કેટલો મોટો છે. એલા આપણે જન્મે ત્યારે ક્યાં બીડી કે તમાકુ ગુટકા લઈને આવેલા? પણ તમારા મિત્રો તમને ખાતા શીખવાડ્યું, મિત્રો તમારી જિંદગી બરબાદ કરી નાખશે. એલા કાશ્મીરના આતંકવાદી તમારી જિંદગી બરબાદ નહીં કરે, એટલે જિંદગી બરબાદ કરશે તમારો વ્યવહાર અથવા તમારો મિત્ર. બીડી પીતા પહેલા તમારી પતિનો સિંદૂર એ ભૂસાઈ ન જાય, દીકરો બાપ વગરનો ન થઈ જાય અને મા બાપ દીકરા વગરનો ન થઈ જાય. ખ્યાલ રાખજો. બીડી તમાકુ ગુટખાની વાત કરી. બીજી વાત કરતો દારૂની. મહુવા તાલુકો છે અહીંયા બારડોલી બાજુમાં. 2008માં BFSના એક યુવકને લીધે ક્રાંતિ થયેલી આખા તાલુકામાં. બહુ લાંબી ઘટના છે, બહુ નહીં કહું, પણ એટલું તો તમને કહું કે 2008માં લગભગ 62 ગામનો તાલુકો છે. ઘેર ઘેર જેને સર્વે કરેલો તો એમાં ખબર પડી કે 1800 સ્ત્રીઓ વિધવા છે. 32 વર્ષ નીચેની 1800 સ્ત્રીઓ વિધવા છે. એનું કારણ છે દારૂ. એક તાલુકાની વાત કરું, આખા સુરત જિલ્લાની શું દશા છે, દક્ષિણ ગુજરાતની શું દશા છે, આખા ગુજરાતની શું દશા છે. તો આ દારૂની બરબાદી, ગુજરાતમાં પાછું દારૂબંધી વાળું રાજ કહેવાય. બોલો, અને ચૂંટણીને આગલે રાતે કરોડ રૂપિયા દારૂ ખર દેશની સેવા માટે પેદા થયા. પણ આખા ભારતની શું દશા છે, આખા વિશ્વની શું દશા છે, કેટલી બરબાદી છે દારૂ. તો એ છોડજો જો સાચા હિન્દુ હતો. ત્રીજી વાત, મેં થોડીક માંસાની ગઈકાલે વાત કરી હતી. એલા હિન્દુઓ, આપણી દાદીમાં કીડિયા પૂરવા જતી, તમે કેવી રીતે પશુ ખાઈ શકો, કેવી રીતે માંસ ખાઈ શકીએ આપણે? એલા કેવી રીતે કુકડા રાંધીને ખાઈ શકીએ, કેવી રીતે માછલીઓ કાપીને મારીને બાળીને મારી શકીએ આપણે? વિચાર કરજો. આપણે થોડાક હિન્દુઓ છીએ અને ભગવાન શું કે નહીં કર્યા, પણ આટલી જીબડીનો સ્વાદ છે. એલા નીચે ગળાઠું ઉતર્યા પછી તમે માંસ ખાઓ કે મટન ખાઓ કે માછલા ખાઓ કે બાજરાનો રોટલો ખાઓ, ટોયલેટમાં કોઈ તફાવત નથી. એલા આટલી જીબડી, જીબડી ક્યાં અડધો કલાક પેલું રહે છે? તમે ચિકન ખાઓ કે ઈંડો ખાઓ તો અડધો કલાક મોઢામાં આટા માર્યા કરે, એક જ મિનિટમાં ગળાઠું ઉતરી જાય. અને ગળાઠું ઉતર્યા પછી ટોયલેટ તો સરખો જ આવે. તો એક જીબડીના સ્વાદ માટે પશુની ક્રૂર હત્યાના નિમિત્ત આપણે ન બનીએ. અને માંસ ખાતા પહેલા કતલખાના જોઈ આવજો. તમારી જીબડીના સ્વાદ માટે પશુના કેટલા ક્રૂર બલિદાનો લેવાય છે ભાઈઓ. કુકડાને કેવી રીતે કાપી નાખવામાં આવે તો વિચારજો થોડાક. આપણે મા બેન દીકરા દીકરીને કાપીને ખાય તો આપણને ગમેલા? એમ કુકડાને મા બેન દીકરા દીકરી હોય છે. એલા ભેંસ અને બળદ અને બકરાને મા બેન દીકરા દીકરી. એક માનવતાની દ્રષ્ટિએ જો, ધર્મની વાત છોડો, એક માનવતાનો વિચાર કરો. આપણે મનુષ્ય છીએ તો શાના માટે આપણે કોકને કાપી નાખીએ, મારી નાખીએ જીવડે? આ દેશમાં કેટલા ટકા હિન્દુઓ માંસ ખાય છે? કે આંકડો આવ્યો તો મારી પાસે, દરેક જુદા જુદા રાજ્યની અંદર કેટલા ટકા હિન્દુઓ માંસ ખાતા થયેલા સમજો થોડું. ગયેલા ભગવાન શું કે નહીં કે આખી દુનિયામાં દુઃખ છે ના થયા? આટલી સારી ટેકનોલોજી, આટલા સારા મોબાઈલ, આટલા સારા ફ્રીજ, આટલી સારી ગાડીઓ, આટલા સારા મનોરંજન કાર્યક્રમો છતાં રોજના 3000 માણસો કેમ આત્મહત્યા કરે? આ ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન સ્ટ્રેસ કેમ છે? કુટુંબમાં ક્લેશ અને કંકાસ કેમ છે? કુદરતના કાયદા લોપ્યા છે. પ્રમુખ મહારાજ કહેતા કે કોઈને દુઃખી કરે તમે જિંદગીમાં સુખી નહીં થઈ શકો. તો છોડો. અને ચોથી વાત કરી દઉં, અને એ છે વ્યભિચાર. 1980માં એક જ એડ્સનો દર્દી હતો. અત્યાર સુધીમાં 8 કરોડ માણસો એડ્સને લીધે મરી ગયા છે. આજે રોજના 10,000 માણસો પૃથ્વી પર એડ્સને લીધે મરે છે. અને એડ્સ ફેલાવવાનું 80% કારણ છે વ્યભિચાર. આપણે ત્યાં લગ્ન કરવા પાપ નથી. તમારે ત્યાં દીકરા દીકરી જન્મે કુકર્મ નથી. એક પવિત્ર લગ્ન સંસ્થા છે, એક સંયમની પાળો છે. પાળોને બહાર પગ મૂકતા પરિણામ છે. એને લીધે કેટલી હત્યાઓ થાય છે ગુજરાતમાં, આખા ભારતમાં. પતિને ખબર પડે કે પત્ની બીજે જાય છે, પતિને ખબર પડે પતિ ત્રીજે જાય છે. કેટલી હત્યાઓ, કેટલા ઘરેલા મારામારી છે, કેટલા છૂટાછેડા પ્રશ્નો હોય છે. અને વધારે તો આપણે બાળકોની જિંદગી બરબાદ થઈ જશે ભાઈઓ. એટલે શાસ્ત્રની મર્યાદામાં રહીશું. એક તમે જુઓ, સીતાજીએ એક રેખાની બહાર પગ મૂક્યો. ભગવાન રામ જેના ધણી હતા એ સીતાજી રક્ષા નથી કરી શક્યા. એટલે આપણી મર્યાદાઓ છે હિન્દુ તરીકેની મર્યાદા આપણે શાસ્ત્રો જે બાંધી આપી છે એની બહાર પગ ન મૂકો. ઘણા એમ કે અમે તો રામ ભગવાન માનીએ, સ્વામિનારાયણ ના માનીએ, અમે તો માતાજી માનીએ, સ્વામિનારાયણ ન માને. તો ના માનતો જાને હકણો રહે ને. માતાજી કીધું બીડી પીવાનું, ગુટખા ખાવાનું, તમાકુ ખાવાનું, એક પણ માતાજી નામ આપો. મારી પાસે બધી જ માતાજીના મોબાઈલ નંબર છે. તમે હાજરી પૂછી દો. બોલ, સાચું કહું છું, રામ ભગવાન બે મોબાઈલ નંબર છે, કૃષ્ણ ભગવાનનો બે છે, મારી પાસે તો ગણપતિ દાદાનો બે મોબાઈલ છે, હનુમાનના બે પર્સનલ મોબાઈલ છે. હમણાં તમને ખબર છે 1-1.5 વર્ષ પહેલા વડોદરામાં બધા કરોડપતિઓ ભેગા થયેલા ફાર્મમાં, ખબર છે કોઈને? અને ગીર ગાયનું દૂધ મગાઈને પીતા હતા.
કરોડપતિઓ બધા દારૂ પીતા હતા, પુરુષો બહેરાઓ બધા ભેગા થાય. તો આવા આપણા રામ ભગવાન, આપણા કૃષ્ણ ભગવાન આવું કહે છે, કૃષ્ણ ભગવાન હાજરીમાં યાદવકોનો નાશ થયો ભાઈઓ દારૂને લીધે. તો શાના માટે આપણે ખોટા ધંધા કરી આવા? જિંદગીમાં તમારા પતિનો વિચાર કરજો, નાના બાળકોનો વિચાર કરજો, તમારા મા બાપનો વિચાર કરજો. અરે તમારા પત્ની ઘરના વેચીને દવાખાને લઈ જશે, તમારા મા બાપ ખેતર વેચીને દવાખાને લઈ જશે, રીબાવ તો તમારે જ પડશે. જે મિત્રોએ તમને દારૂ પી દો, જે મિત્ર તમને બીડી પાય છે એ નહીં રીબાય. તમારા દીકરાની ફી કોલેજની એ નહીં ભરે, પછી તમે ઉપર જતા રહ્યા પછી તો તમારા શરીર ઉપર તો દયા ખાવ. અને એટલા માટે એક વિડીયો જોઈએ આપણે. આપણું પ્રવચન ચાલુ રહેશો, વિડીયો જોઈને જતું નથી રહેવાનું. આમ તો આખી જિંદગીઓ જાગો છો, આ ફરી વખત ઊંઘો ન પડે, ફરી વખત રોવું ન પડે, એના માટે એના કથા છે. તો રૂક જાઓ, હવે દેર નહીં હોય. એક આપણે વિડીયો જોઈ લઈએ, પાછું પ્રવચન ચાલશે, બીજું એક વિડીયો જોઈશું. અને આંખ ખોલજો, આજે નિર્ણય કરજો કે આજે હજી છોડીને જવું છે. પણ આપણે જોયું ઘણી વખત પરમ પૂજ્ય પ્રમુખ શાહ મહારાજ અમેરિકામાં યુવકો કિશોરને એક વાત કરતા કે અંગ્રેજો આપણા દેશમાં લગભગ 350 વર્ષ રહ્યા. એ લોકો 16મી સદીમાં આવ્યા, 1947માં ગયા. એ લોકોના બાળકોને ન ગુજરાતી શીખવી, ન હિન્દી શીખવી, ન સંસ્કૃત ભાષા શીખવી. આપણા દેશમાં અંગ્રેજી નાખીને ગયા. અને આજે આપણા લોકોને એટલી બધી બેવકૂફાઈ છે, હું તો એને બેવકૂફાઈ મૂર્ખતા જ કહું છું. મીડિયમ ઇંગ્લિશના યુગમાં આપણે એટલા બધા, બસ મારા દીકરો મારી દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણે તો જિંદગીમાં સુખી થાય. હું ઇંગ્લિશનો દુશ્મન નથી, પણ તમને દુનિયાની જોઈ નથી ભાઈઓ. દુનિયાના 90%થી વધુ દેશના બાળકો માતૃભાષામાં ભણે. 90%થી વધુ દેશના. તમે જાપાન જાઓ, ચાઇના જાઓ, જર્મની જાઓ, ફ્રાન્સ જાઓ, તમે રશિયા જાઓ, ઇન્ડોનેશિયા જાઓ, આફ્રિકા જાઓ, ચાઇના જાઓ, દુનિયાના સ્પેનિશ કોઈ પણ દેશમાં તમે જાઓ, એ લોકોની માતૃભાષા ભણે છે પ્રાથમિક શાળામાં. અને જેને રવાડે આપણે ચડ્યા છીએ એ ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડની માતૃભાષા અંગ્રેજી છે. ફરી વખત કહું છું, અંગ્રેજીનું દુશ્મન નથી. આપણી સ્કૂલમાં મીડિયમ ગુજરાતી હતું, આપણે અંગ્રેજી કરવું પડ્યું. કારણ કે આપણા હરિભક્તોને સમજાવી શકતા નથી. બસ અને એક જ ઘેલસા છે, મારો દીકરો દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણે. તમને એક બીજી વાત કહું, સત્ય ઘટના કહો, દુનિયામાં જેને નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે વિશ્વભરમાં, એ લોકો માતૃભાષા ભણ્યા. દુનિયાના મહાનમાં મહાન વૈજ્ઞાનિક એ પ્રાથમિક શાળામાં માતૃભાષા ભણ્યા. તો એક કલ્પના કરો, કોઈ જાપાની ફેનિઝ તમારો વલસાડમાં કે વાપીમાં આવ્યું, કોઈ વિદેશી કંપની નિમિત્તે. જાપાનમાં એનો બાળક જન્મેલો 5 વર્ષ સુધી જાપાન રહેલા. એ જાપાનીઝ ભાષા સાંભળતો હતો, બોલતો હતો. કારણ કે નાનો બાળક હોય ત્યારથી જાપાનીઝ ભાષા સાંભળે અને બોલતો થઈ જાય ભણ્યા વગર. એ અહીંયા ગુજરાતમાં આવે ને ગુજરાતી મીડિયમમાં એના છોકરાને ભણાવે. એ છોકરાને કેટલો બોજો પડે, થોડું ઘેરે તરબૂચ ખાઈને વિચારજો. આજે કોઈ જર્મન કુટુંબ માની લો કે મુંબઈમાં સેટ થયું અને એનો બાળક 5 વર્ષનો થયો ત્યાં સુધી એ લોકો જર્મનીમાં રહેતા હતા. અને પછી અહીંયા મુંબઈમાં આવ્યા. એના છોકરાને જો મરાઠી મીડિયમમાં ભણાવે તો એના છોકરાને કેટલું અઘરું પડે. એ જ દશા તમારા બાળકોને છે. એ જન્મેથી ભેંસ શબ્દ સાંભળે છે, ભેંસ શબ્દ જોવે છે, કાલે ભેંસ લખતા શીખવાનો. પેલું તો કેટલો અંગ્રેજીનો શબ્દ ગોખી ગોખીને મરી જાય. ફરી વખત કહું છું, અંગ્રેજીનો દુશ્મન નથી, પણ પ્રમુખ શાહ મહારાજ કહ્યું આપણે આપણી ભાષા ખોઈ બેઠા. આજે તમારા ગુજરાતમાં તમારા દીકરા દીકરી જો ગુજરાતી ન લખી શકે, ન વાંચી શકે, એવા મા બાપને રૂમા પડીને મારવા જોઈએ. મારે સાધુ તરીકે એવું બોલાય નહીં, પણ મને દાસ છે આ બાબતમાં. અરે ગુજરાતી લખતા વાંચતા, ગુજરાતી બોલે તો ખરો તમે ઘરમાં બોલો, પણ લખતા વાંચતા આપણા ગુજરાતીને નથી આવડતા. તો પૂછજો ને 92 એટલે કેટલા થાય ગુજરાતી? પૂછજો 92 એટલે શું? કેટલી મૂર્ખાઈ છે આપણી. તમે જોજો, ઇઝરાયેલી લોકો, યહૂદી લોકો 1800 વર્ષથી ભટકતી પ્રજા છે. યહૂદી લોકો 1800 વર્ષથી હજુ ને દીકરા દીકરી હિબ્રુ ભાષા લખે છે ને વાંચે છે. તમે કલ્પના કરજો, તમારા દીકરાની દીકરીનો દીકરો ગુજરાતી લખશે, વાંચશે. આથી 100 વર્ષ પછી ગુજરાતની દશા શું થશે? વિચાર નથી આપણને. તો પ્રમુખ શાહ મહારાજ બોલેલા, એ લોકોના છોકરાને ગુજરાતી શીખ્યું, ને હિન્દી શીખ્યું, ને મરાઠી શીખ્યું, ને અંગ્રેજી આપણા દેશમાં અંગ્રેજી નાખીને ગયા. એ લોકો આપણે ના રામ ભગવાનને સ્વીકાર્યા, ના કૃષ્ણ ભગવાનને સ્વીકાર્યા, ના માતાજીને સ્વીકાર્યા, ના સ્વામિનારાયણ ભગવાનને સ્વીકાર્યા, આપણા દેશમાં ક્રિશ્ચિયાનિટી નાખીને ગયા.
એ લોકોને આપણું ભાગવત રામાયણ ગીતા વાંચતા થઈ આપણા દેશમાં બાઇબલ નાખીને ગયા. એ લોકોના રામનવમી ન શિવરાત્રી ન જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવતા થઈ આપણા દેશમાં નાતાલ નાખીને ગયા. એ લોકોએ આટલા વર્ષો રહ્યા કોઈ બહેનો રક્ષાબંધન ભાઈને રાખડી બાંધવા ન ગયા, આપણા દેશમાં વેલેન્ટાઇન ડે નાખીને ગયા. અને હવારમાં ફોન કરે હેપી વેલેન્ટાઇન ડે, તારે વાઇફને કેમ કોકને હું કહે છે. કેટલી વિચિત્રતા છે. આપણા દેશમાં કતલખાના એ લોકો નાખીને ગયા, આપણા દેશમાં દારૂના પીઠા એ લોકો નાખીને ગયા, અને આપણે સ્વીકાર લીધું બધું. તો આપણી સંસ્કૃતિના કંઈક મૂલ્યો હોય છે કે નહીં? આપણા હિન્દુ પરદેશમાં ખાલી અઠવાડિયું રોકાતા થાય ને તો એ દારૂ પીએ, બીડી પીએ, ગુટખા ખાય, બધું જતું રહે. એ લોકોના બહેનો કોઈ હેથો પૂરતા થયા, કોઈ ચાંદલો પહેરતા થયા, કોઈ બંગડી પહેરતા થયા. તમારી બહેનોમાં બધું જ કરાવી નાખ્યું. એના એ લોકો કશું ના, એના આપણો ડ્રેસ ન સ્વીકાર, આપણી ભાષા ન સ્વીકાર, આપણું ભજન ન સ્વીકાર, આપણું ભજન ન સ્વીકાર્યું. આપણે બધું જ એ લોકોનું. એટલે હું કહીશ કશું કે આપણે ગાયના દૂધ કરતા આપણે એ લોકોનું મૂત્ર સારું લાગે. એ ધોળિયાનું મૂત્ર પીવું આપણે ગાય માતાના દૂધ કરતા એ લોકોનું મૂત્ર સારું લાગે. આપણા કેળાને આપણે કેરી ખાવા કાઢતા એ લોકોને વિષ્ટા આપણને ગળી લાગે. આપણી સંસ્કૃતિની અસ્મિતા આપણે ગુમાવી બેઠા છે. એટલે વિદેશીઓને હાચવા માટે તમે જેટલા છોકરા છોકરી વિદેશી કંપનીમાં જોબ કરે છે પરિણામ આ છે. વર્ષો પહેલા આનંદના એક હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની દીકરી ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં એટલું મસ્ત ઇંગ્લિશ બોલે અને કેમ્પસ ઇન્ટરવ્યુમાં પાસ થઈ અને પુના કે બેંગ્લોરની અંદર જોબ કરવા ગઈ. અને 6 મહિના પછી ઘેર આવી, એટલા ટૂંકા કપડાં પહેરીને દારૂની બોટલ સાથે અને પપ્પાના સામે સોફા પર બેઠે બેઠે દારૂ પીતી હતી, સિગારેટ પીતી હતી. આવું સત્ય ઘરનો. એ વખતે એના બાપને જે આઘાત લાગ્યો. જેટલી વિદેશી કંપનીમાં તમારા દીકરા દીકરી જોબ કરે છે, જો તમારા ઘરના સત્સંગનો બે જ પાકો નહીં હોય તો એ ક્યાં જઈને ઉભા રહેશે? અત્યારે જે કોલેજમાં તમારા દીકરા દીકરીઓ ભણે તમને ખબર છે શું કરે? અમદાવાદમાં કેટલું પકડાય છે ભાઈ. કોઈ છોકરાને બર્થડેટ હોય, કોઈ દીકરીનું બર્થડેટ હોય, બધું બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડની બર્થડેટમાં 25-20 યુવા યુવતીઓ ભેગા થાય, હોટેલનો રૂમ ભાડે રાખે, દારૂ પીએ, માંસ ખાય, નફટ થઈ નાચે. મા બાપને તો ખબર જ નથી મારા દીકરા દીકરી કોલેજમાં જઈને શું કરે. એટલે જવાબદારી આપણી છે. કોઈની મોહબતમાં ના લેવાયેલા. લગ્નમાં દારૂ પીવો જ પડે, કોણે લખ્યું છે આપણને? આપણે પરદેશમાં પૂછીએ કે દારૂ પીએ, ઓકેઝનલી પીવું છું. ઓકેઝનલી ઝેર પીલે તારા ઘરના છૂટ્યા તારા થયેલા. બસ વેવાને રાજી કરવા, મિત્રો રાજી કરવા છે, બીજાને રાજી કરવા છે. કઈ પાર્ટી આપી છે દેવલો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. હું એનો ચાહક નથી, હું ભાજપનો કાર્યકર નથી, પણ જે સત્ય વાત છે આપણે જાણવી પડે, થોડુંક શીખવું પડે. એને અમેરિકન સરકારે 10 વર્ષ સુધી વિઝા નહોતા આપ્યા ગુજરાતના મુખ્યમંત્રી હોવા છતાં. અને એમાં સરકારનું કેન્દ્ર સરકારનો સપોર્ટ પણ હશે, બાકી મુખ્યમંત્રીઓને વિઝા ન આપે બહુ કહેવાય, પણ ના આપ્યા. પણ પીએમ થયા પછી ઓબામાએ બોલાયા અને ગયા. ઓબામા કોઈ સરપંચ નથી. તમે જાણતા હશો કોણ હતા ઓબામા. અને નરેન્દ્રભાઈ મોદી માટે સ્પેશિયલ વેલકમ ડિનર ગોઠવેલું. પણ એ લોકોને ખબર હતી કે નરેન્દ્રભાઈ મોદી હિન્દુ છે. હિન્દુ એટલે પ્લાસ્ટિકના કેળા જેવા હિન્દુ નહીં. પ્લાસ્ટિકનું કેળું હિન્દુ કેળું જ લાગે ખા ને. પણ એ તો દારૂ માંસ નહીં જ ખાય, પણ એની હાજરીમાં વી કેન નોટ ઓલ્સો ટેક ઇટ. મોદીની હાજરીમાં આપણે નોનવેજ નહીં લઈ શકીએ, આપણે બિયર કે વિસ્કી નહીં લઈ શકીએ. અને તમને આશ્ચર્ય થશે કે એ લોકોના ટેબલ ઉપર 22 જણા બેઠા હતા. અને મોદી સાહેબના ભાણિયા ભત્રીજાનો હતા, ઓબામાની મિનિસ્ટ્રીના માણસો હતા. એ વખતે એ લોકોએ બિયર કે વિસ્કી કોઈ બિયર પીરસ્યું નથી, નોનવેજ ટેબલ ઉપર જ નહોતું. અને મને એક વધારે આશ્ચર્ય તો એ છે કે મોદી સાહેબે વેજીટેરિયન પણ ન ખાધું, દાળવા રોટલી શાક નહીં, શાકાહારી કોઈ સેન્ડવિચ નહીં, અરે સિંગનો દાણો નહીં, બદામનો દાણો નહીં, કાજુનો દાણો નહીં, એટલું જ નહીં, જ્યુસ નથી પીધું, કેળાની ફોડું નથી ખાધું, ચીકુની ચીર નથી ખાધી. એને ગરમ પાણીમાં લીંબુ નીચોઈને પીધું, કારણ કે માતાજીના ઉપવાસ હતા ગયા. મને તો હજુ પ્રશ્ન, યાર એકવાર ખાઈ લીધું તો હું વાંધો. શાકાહારી તો આ બોબામાં એની સાથે ખાવાનો ચાન્સ મળેલા કેટલા ભાગ્ય કહેવાય આપણા. અને ઓબામાને કેવું લાગશે? એટલે 22 જણા જમે છે, મોદી સાહેબ બેઠા બેઠા ખાલી ડિસ્કશન કરે. એ લોકો જમતા જમતા બધી વાતો થતી હોય, દેશના બે સંબંધો સુધારવા, વેપારના બધા. તો એકાદી કલાક બધું ભોજનનો નિમિત્ત હોય, પણ બધું વાતચીત ચાલતી હોય. 22 જણા બેઠા છે, મોદી સાહેબ ખાલી ગરમ પાણીમાં લીંબુ નીચેનું પીએ. એને ન લાગ્યું કે ઓબામાને કેવું લાગશે? જેવું લાગે હું જે ગોદરું ઓઢી, હું મારો ધર્મ શું કામ છોડું, હું માતાજીને માનું છું, માતાજીને ઉપવાસ સાથે આવ્યો છું.
કેટલી દ્રઢતા છે. દુનિયાના 60 થી વધુ દેશ સમજી આવ્યા. પેલા કહે છે ને કે મોદી ભારતમાં ઓછું રહેશે, બહાર વધુ રહેશે. એ તારી જેમ આટા મારવા નથી જતા કોકને ઊંઘવા. પણ હમણાં ચાઇના જઈ આવ્યા, કેટલા દેશોમાં જઈ આવેલા. હમણાં દુબઈ અબુધાબી જઈ આવ્યા. મુસ્લિમ રાજાઓ બધો પ્રોટોકોલ તોડીને એ લોકોને મોદી સાહેબનું જે સન્માન વિશ્વની ધરતી ઉપર જે થાય છે, પણ એને કોઈને રાજી કરવા માટે ક્યારે કશું ખાધું નથી, કશું પીધું નથી. કોને ખોટું લાગ્યું? ચાલો, કયા દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન રશિયા ગયા, ચાઇના જેવા, જાપાન જેવા, જર્મન જેવા, ફ્રાન્સ જેવા, તો એટલી તો દ્રઢતા રાખો. એલા આપણે હિન્દુ જ છે, બસ જે વેવાય દારૂ પીરસો લગ્નમાં જવાનું જ નહીં, ચાંદલો પછી મોકલી આપવાનો, ઓનલાઈન ઉપર આપી દેવાનું. જો તો બધું કેશલેસ થઈ ગયું છે ને. પણ જિંદગીમાં તો પગ ના મુકાયેલા. અને આપણે કોને રાજી કરવા છે? એટલા કાર્યક્રમ બધા છોડો ભાઈ. દારૂ બીડી તો આ બાજુ તો બહુ દારૂનો દરિયો છે. એક લોકો બરબાદ થઈ જાય છે દારૂમાં. અને આ પ્રશ્ન છે, આદિવાસી પીએ છે અને અમેરિકાવાસી પીએ છે. ભારતમાં કેટલા ડોક્ટરો દારૂ પીએ છે? કે વલસાડના ડોક્ટર તો પવિત્ર હશે, પણ હમણાં આપણે બધા મારે નામ નથી દેતું આખા, પણ હમણાં એક છોકરી ભાગી ગઈ કરોડ રૂપિયા લઈને, તમે જાણતા છો. પણ એના ફેમિલીના બધા દારૂ પીએ, સસરા પક્ષમાં માવતર પક્ષમાં. ક્યાંથી આપણે સંસ્કાર આપી શકીએ? એટલે એક છોકરાને પૂછ્યું સંતોએ, તું શું કરે? મારા પપ્પાનું અધૂરું કામ પૂરું કર્યું. કે કયું? કે મારા પપ્પા બેડી પેન નાખી દે, બાકીનું પૂરું કરી નાખો. જો તમારી પ્યાલી અધૂરી પ્યાલી તમારો દીકરો પૂરું કરી ન નાખે. આપણી પવિત્રતા વગર પવિત્ર બાળકોનું સર્જન અશક્ય છે. પહેલા તમે પિક્ચરો જોતા હો, તમે ખરાબ જોતા હો, એ બાળકોને શું સંસ્કાર આપશો? એક છોકરાને મેં પૂછ્યું કે તારા મમ્મી પપ્પાને પગે લાગે છે? તો મને કે લાગવા જેવા જ નથી. આટલો નાનો છોકરો ને એટલો બોલકો છોકરો. એટલે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આપણું કલ્ચર છે. એટલે મા બાપના દેવ સેવા માનવા જોઈએ. કે મારા મા બાપ દેવ જેવા હોવા જોઈએ ને. મને એવું કહે. કેમ એવું કહે? પછી ઉઠો હોય તરફ કેમ એવું કે મારા મમ્મી પપ્પા એટલું ખરાબ જોવે છે? સ્વામી જવા દો, મને કહેતા શરમ આવે છે. મેં કીધું તને ક્યાં ખબર પડી? કારણ મારા મમ્મી પપ્પા કંઈક બહાર ગયા હતા ને, તો એને બેડરૂમની અંદર ગાડલા નીચે એક ડીવીડી મેં જોઈ. ડીવીડી લઈને મેં ટીવી મૂકી. એટલે એટલું ખરાબ હતું, એટલું ખરાબ હતું. યાદ રાખજો મા બાપ, ક્યારેક તમે ડીવીડી બહાર રહી જવાની, ક્યારેક લોકઅપમાં મૂકવાનું ભૂલી જવાના, ક્યારેક ચાવી બહાર રહી જવાની. યાદ રાખજો, આ તમારા દીકરા દીકરી કીડી મકોડા જેવા છે. ચોથે માળે લાડુ હશે તો શોધી કાઢીને કીડી ત્યાં પહોંચી જશે. એટલે પણ કોને છેતરશો? એલા આપણી પવિત્ર બાળકો નહીં પવિત્ર. બાવળે ક્યારે કેસે કેરી નથી પાકતી. હિન્દુઓ કેસે કેરી જોઈતી હોય તો મા બાપ તમારે આંબુ થવું પડશે. એટલે વ્યસનોની બરબાદી તમે જુઓ. એક સત્ય ઘટના, કદાચ તમે તિથલ જન્મજયંતિ વખતે એક એક્ઝિબિશન જોવા ગયા હો, અથવા તો હમણાં ગોંડલ અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં એક એક્ઝિબિશન તમે જોયું હોય. મેં ગઈકાલે વાત કરી હતી અરુણભાઈ બબલની. તો હવે એક છોકરો, એનું કારણ એ હતું કે શિહોર ગામની અંદર એક શામજીભાઈ, એને 50 વર્ષથી કોઈ સંતાન નહોતું. અને એ બાજુ ભાવનગર બાજુમાં ખોડિયાર માતાનું મંદિર છે. એના ઉપાસક એને ભક્તિ કરતે, માનતા માને, દર પૂનમે જાય. પણ ભગવાનની કૃપાથી 50 વર્ષે એમને ત્યાં દીકરો જન્મ્યો. અને પછી આટલી ઉંમરે જયારે દીકરો જન્મે, મા બાપને કેટલા આનંદ હોય, કેટલા લાડકોડથી છોકરાનું ઉછેરે. એ ચોથા ધોરણમાં ભણતો ત્યારે ગુટખા ખાતા શીખી ગયો. દુનિયાના જેટલા લોકો વ્યસની છે, એ વ્યસનની 80% શરૂઆત 17 વર્ષ પહેલા થઈ જાય. ચાખી તો લે, પછી કદાચ આગળ વધુ શરૂ કરે. પણ આ વાત હકીકત છે. પછી એ બહેનોને એટલે કાઠિયાવાડમાં હીરા બેસાડીને, હીરા ઘસતો કેટલો પૈસા પોતાની પાસે આવ્યા, પપ્પા પાસે માગવાના રહ્યા નહીં. એ શિહોર પછી ભાવનગર હીરા ઘસતો હતો. 22 વર્ષે એના લગ્ન થયા. 1.5 વર્ષ પછી એની પાસે જયારે 1 મહિનાનો બાળક હતો, ત્યારે આ ગળામાં દુખાવાની શરૂઆત થઈ. પછી ત્યાં એ ભાવનગર લઈ ગયા, અમદાવાદ લઈ ગયા, 3 ઓપરેશન કર્યા. આ બધું કાપી નાખ્યું, બધું. કાલે હું તમને વિડીયો બતાવીશ, આજે જ આવી નથી પણ કાલે બતાવીશ. તો એટલું બધું આ બધું કાપી નાખ્યું. અને પછી આમ કીડા પડેલા હોય, પેલો જે ડોક્ટર કાપતો હોય ને, બધું ખતબત્તું હોય બધું. એટલે પછી ડોક્ટરે કીધું હવે લઈ જવા નહીં બચે. અને ઘેર લાવ્યા શિહોર. એટલો રીબાતો હતો, એટલો પીડાતો હતો. એના મમ્મી પપ્પાની ઉંમર 73-74 વર્ષની ઉંમરે પહોંચેલી. એના મમ્મી પપ્પા ખોડિયાર માતાને માનતા માની કે માં, જે દીકરો તે મને આપ્યો તો તું પાછો લઈ લે.
આ દર્દ આ પીડા અમે જોઈ શકતા નથી, અમે સહન કરી શકતા નથી. થોડાક દિવસમાં દીકરો મૃત્યુ પામ્યો. આ સત્ય ઘટના કહું છું તમને. હવે તમને જો ભગવાને બુદ્ધિ આપી હોય તો, ન આપી હોય મારે કઈ તમને પૂછવું નથી. અને બુદ્ધિ કટાઈ ન ગઈ હોય તો મારે તમને 3 પ્રશ્નો પૂછવા. એક 2-3 મહિનાના બાળકનો શો વાંક આખી જિંદગી બાપ વગર જીવવું પડશે. 22 વર્ષની ઉંમરની એ બાઈ વિધવા બની, એનું શું? તો તે 74 વર્ષને પહોંચેલા મા બાપનો કયો વાંક કે મોટી ઉંમરે પ્રાપ્ત થયેલો દીકરો ભર જુવાનીમાં ખો પડ્યો. ક્યારેક આપણી નાદાનિયત, ક્યારેક આપણી મૂર્ખતા પત્નીને વિધવા કરી દે છે. એક મિત્રોની મોહબત. કોઈ બાળક જન્મે ત્યાં દારૂ બોટલ લઈને નથી આવતો. આ જેટલા દક્ષિણ ગુજરાતમાં કે જેટલા ગુજરાતમાં જેટલા વિશ્વમાં દારૂ પીએ છે, કોઈ જન્મે ત્યારે કોઈ દારૂનું બોટલ લઈને નથી આવતા, પછી પી લેવાય. કોઈ સિગારનું પાકેટ કે કોઈ ગુટખાની પડીકા લઈને નથી આવતા. પણ આજુબાજુનું વાતાવરણ, આજુબાજુના સંજોગો, આજુબાજુની પરિસ્થિતિ, આજુબાજુના મિત્રો, એ મિત્રો તો કહેવાય એનું દુશ્મન કહેવાય. તમારા હાથમાં કોઈ જીવતો વીંછી મૂકે મિત્ર કહેવાય. તમે ખિસ્સામાં કોઈ જીવતો નાગર સરકાવી દે મિત્ર કહેવાય. તો જે આખી જિંદગી બરબાદ કરી નાખે મિત્રો કેવી રીતે કહેવાય ને વ્યવહાર કેવી રીતે કહેવાયેલા. એટલે મિત્રોની મોહબત રાખવા કરતા તમે પત્ની પર દયા ખાઓ. મિત્રોની મોહબત રાખવા કરતા તમારા દીકરા પર દયા ખાઓ. વેવાઈની મોહબત રાખવા કરતા તમારા શરીરની દયા ખાઓ. રીબાવ તો તમારે જ પડશે, નહીં તમારા પત્ની, નહીં તમારા મા બાપ, નહીં તમારા મિત્ર, તમારે જ રીબાવું પડશે. તો છોડીએ આપણે આ. ભગવાન કૃષ્ણ કહે છે તમે કેવી રીતે સુખી થાવ. યહ શાસ્ત્ર વિધિ મુસૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. શાસ્ત્રોની મર્યાદા લોપે નહીં સુખી થાય. અલ્પ સુખ સર્વાગ્ના લોપે છે શ્રી હરિતની. તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાધણી. દારૂનું સુખ એટલું વાનું છે. બીડી, તમાકુ, ગુટકા કે દુરાચાર, વ્યભિચારનું સુખ એટલું છે. અલ્પ સુખ સર્વાગ્ના લોપે છે શ્રી હરિતની. તે પરમ સુખ કેમ પામશે બાયદાર જો તે નાધણી. બની વાત જાય બગડી જો લેશલો પાય વચન. લેખે ન આવે દાખલો વળી દઈ દવાય નિરદન. રાવણ એક મર્યાદા રોપી, એનું તો લગ્ન થઈ ગયેલા, ખાલી હાંકણા જ રહેવાનું હતું ને. પર સ્ત્રી માત સમાન. આ એક આજ્ઞા જે સમાજમાં લોપાણી છે, પર સ્ત્રી માત સમાન. આજે શું કાર્યક્રમ દુનિયામાં ચાલે છે ને. રાવણ આજે ઘેર ઘેર છે. આજે શૂર્પણખા આજે ઘેર ઘેર છે કે જે રામ અને લક્ષ્મણની પાછળ પાગલ હોય. આજે રાવણ ઘેર ઘેર છે જે સીતાની પાછળ પાગલ હોય. મર્યાદા લોપીને એક દુર્યોધને પર ધન પથ્થર જાણીએ એ બીજી આજ્ઞા લોપી. પારકું ધન ઉપનિષદ ના પાડે છે. માં ગૃધ કસો ધર્મ. કોઈનો ₹1,00,000 હોય તો એ આપણો નથી, એનો છે. બાજાનો રોટલો ખાઈને હોઈ રહેવું, પણ કોઈનો ₹1 કરોડ માલ આપણે નહીં લેવાનો, હાથ નહીં અડાડવાનો. ટૂંકમાં નિયમની મર્યાદા લોપીને વચન લોપી વાલા તણું સિદ્ધ કરે છે ધાખન દામની. ધામ નહીં મળે ધક્કા મળશે ત્યારે ઉગડશે આગ ગુલામની. દારૂ પીતા પીતા, બીડી પીતા પીતા, ગુટકા ખાતા ખાતા કેવી રીતે ભગવાનના ધામમાં જયેલા. કરોડ તમે ભારતના કોઈ પણ રોડ ઉપર જાઓ ને કોઈક ને કોઈ ધજા લઈને આવેલો જતો જોજો, પણ પોરો ખાવા બે એટલે બીડી પીએ. થોડા વખત પહેલા હું દિલ્હીથી હરિદ્વાર એમ ગયેલા. તો હરિદ્વાર જઈને આપણે ગંગા નદી નાહતા જઈએ તો સ્નાન કરતા હતા. બીજા અમે કાઠિયાવાડી થોડાક આવેલા, એ પણ હરહર નાહતા હતા. તો નાહ્યા પછી એને બીડી હળગાવી. ગંગા નદીમાં નાહ્યા પછી કેમ બીડી હળગાવી કે ઠંડી લાગે. હવે જો આ ગંગા નદીમાં નાહવાનો શું અર્થ. અમારા કાઠિયાવાડમાં સતનાની કથા ચાલે તો પેલો બ્રાહ્મણ ઘરમાં વાંચતા કરતો, ભાભાવ ચોકમાં બેઠા હોય અને સતનાની કથામાં અમારે 3 હેતુ હોય જવાનો. એક તો મફતમાં સતનાનો શીરો મળે, બહુ વિશેષ પ્રકારનો શીરો હોય, અને મફતમાં ચા મળે, મફતમાં બીડી તમાકુ. અમારે જવાનો તાજ આવતી હતી, કાળી તાજ, અને સિગારેટ અને બીડી.
એ થાળીઓ ફરતી જ હોય. બોલો, ભજનો આખી રાત ગાય, પણ વચ્ચે વચ્ચે ઇન્ટરવલ પડે, એમાં કોઈ દારૂ પીએ, કોઈ બીડી પીએ, કોઈ ગુટખા ખાય. અરે નરસિંહ મહેતા ભજન બીડી પીને ભજન ગાતા? કોણ કે આપણને? એલા નહીં સુખી થવાય. એટલે આપણા જીવનની જે મર્યાદા છે, કેવળ મોક્ષની વાત જવા તો આપણે મોક્ષ નથી જોઈતો, પણ આ લોકમાં તો રીબાવવું પડશે, પીડાવવું પડશે. એટલે માટે જોઈ વિચારે જગદીશના વિમુખ રેજવામાં વચન નથી. નિષ્કુળાનંદના નાદના ઘરમાં અંધારું ઘોર નથી. કોઈ ત્યાં તો બહુ અંધારું નથી કે તમે અંધારમાં ઘૂસી જાઓ ભગવાન અંધારમાં. બહુ મોટી લાઈટ ગોઠવી ત્યાં. એટલે જો સુખી થવું હોય, આજે પ્રમુખ સ્વામી કેમ સુખી, મહંત સ્વામી આજ કેમ સુખી? એ લોકોના નિયમ મારે 75 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજ એક આદર્શ સાધુ તરીકે સમાજમાં વિચર્યા. ઘણા લોકો ટીકા કરતા ખાલી જવાબ આપી છેલ્લે કે તમે બહેનોનું અપમાન કરો છો, બહેનોનું સન્માન કરવું જોઈએ, બહેનોથી દૂર ન રહેવું, માતૃશક્તિનું અપમાન છે. ઘણા કથાકાર આવું કહ્યું. મેં ભાઈની વિડીયો જોઈ હતી, બધા માતૃશક્તિનું અપમાન કહેવાય, નારી શક્તિનું અપમાન કહેવાય. અમારી આજુબાજુ બહેનો બેઠા છે ને અમને ક્યાં કઈ તકલીફ છે? મન જરૂર પવિત્ર હોય ને કશો વાંધો નથી આવતો. એમને જેલમાં નથી જવાતા ભાઈ. જિંદગીમાં મર્યાદા લોપીને નહીં સુખી થાવ. હકીકત છે, હું લોપ્યો કે તમે લોકો. જેટલા જે પ્રમુખ સાહેબ મહારાજ 75 વર્ષ સુધી આખા વિશ્વમાં ફર્યા છે, જંગલના ઝૂંપડામાં નથી રહ્યા, ગિરનારની ગુફામાં નથી બેઠા. લાખો બહેનો જેના દર્શન માટે દોડા દોડી કરતા હોય, પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેતા, એના દીકરો આપી દે, ઘરના આપે, મંગળસૂત્ર આપી દે, આટલો ભોગ, આટલું સમર્પણ, આટલી સેવા. પણ છતાં પ્રમુખ સાહેબ મહારાજ સ્ત્રી ધનના ત્યાગ બાબત તો કોઈની તાકાત નથી, કોઈ ડાહક શોધી શકે. મહંત સાહેબ મહારાજ પ્રમુખ સાહેબ મહારાજ ધામમાં ગયા પછી મહંત સાહેબના સંતોએ વાત કરી કે સ્વામી હવે તમારે ચમત્કાર બતાવવો પડશે, તો ઐશ્વર્ય બતાવવું પડશે. કારણ કે લાખો હરિભક્તોને ભાઈ નાના મોટા અનુભવ છે પ્રમુખ સ્વામીના સામર્થ્યની. વર્ષો સુધી 50, 60, 70 વર્ષથી પ્રમુખ સ્વામી જોડાયેલા છે. તો આપનો સ્વીકાર કેવી રીતે કરશે? તો આપણે થોડુંક ચમત્કાર ઐશ્વર્ય બતાવો તો પછી આપણામાં જોડાય. તો મહંત સાહેબ મહારાજ કે મને ચમત્કારની કઈ ખબર ન પડે, અમારે પંચવર્તમાન જોઈ લો. આમ ચોપડો ફેંકે, જોઈ લો અમારું પંચવર્તમાન. પંચવર્તમાન એટલે સાધુના નિયમ છે, નિષ્કામ, નિલોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માણ. આ સાધુના જ નિયમ છે. યોગી બાપાને એક હરિભક્ત કહ્યું, સ્વામી મને મનુષ્ય ભાવ આવે. અરે મૂળ યોગી બાપા આશીર્વાદ આપ્યા હશે ને આશીર્વાદ નહીં ફેરાય, એટલે મને મનુષ્ય ભાવ. યોગી બાબા કે અમને ચમત્કાર બતાવતા ન આવડે. જો અમારે પંચવર્તમાન ખામી હોય તો તમારે જોડે મારું માથું, જોડે મારું માથું મારજો, મારા માથા પર મારજો, જો અમારા પંચવર્તમાનમાં ખામી હોય તો. ટૂંકમાં એક નાની પણ આજ્ઞા પ્રમુખ સાહેબ મહારાજ કેટલા દુનિયાભરમાં કોઈની મોહબતમાં લેવાયા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટનને મળવાનું હતું, એટલે સ્વામી પહેલી શરત આ મૂકી, એની સેક્રેટરી આપણે સાથે ન આવે, બાકી આપણે કોઈને મળવું નથી, આપણે સારું સરપંચ મળી લઈશું, પૂરું થયું. પણ અને એ લોકો સ્વીકાર્યું. ઘણી વખત આપણા હિન્દુઓ જ ના પાડે. હમણાં દુનિયામાં અમને કહેનાર હિન્દુઓ છે તમે બહેનોનું અપમાન કરો. દુનિયાભરમાં અમને કોઈ કહેતું નહીં, અમે કહી દેવું અમારો નિયમ છે, ઓકે યોર ફોલો યોર રૂલ, કોઈને કઈ પ્રશ્ન નથી. પેલા ભાઈ ન કીધું સારું ઓકે. આપણા લોકોને લપતી કે દારૂ પાવો જોઈએ, પેલો તો ન માને ગયું, સમજ્યો. પેલા માગ્યું ખરું વિસ્કી છે તમે ઘરમાં ગણાવે નથી, બંધ થઈ ગયો કાર્યક્રમ, તો ઓકે. પણ ગુજરાતી હોય ને ભટકાય ને આખી દુનિયામાં, એને જ પ્રશ્ન છે તમે બેનું અપમાન કરો છો, તમે બેનું તિરસ્કાર કરો છો, તમે આકાશમાં પહેર્યા, તું ક્યાં આકાશમાં પહેર્યો થયેલા. પણ કોઈ અમે તો દુબઈ અબુધાબી બેરીને ત્યાં મુસ્લિમ દેશોમાં ગયા, એરપોર્ટ ઉપર એ લોકો લઈ લીધું. અમારો પાસપોર્ટ અમને વીઆઈપી લોજમાં બેસાડી દે, અમારો પાસપોર્ટ એ લોકો લઈ જાય, આરબ લોકો લઈ જાય અને સિક્કો મરાવીને અમને વીઆઈપી લોજમાં લાવીને ત્યાંથી બારોબાર બહાર મોકલે. અમને જિંદગીમાં કોઈ, હું તો બધી કે દુબઈ અબુધાબી બેરીન મસ્કત બધી ગયા, કોઈ મને કીધું નથી. પ્રમુખ સાહેબ દુનિયા દેશમાં ક્યાં કોઈ કીધું છે? હા, નિયમ આપણે કેવો પડે, આ મારો નિયમ છે. પ્રમુખ સાહેબ અમારે જ્યાં 84માં પોપને મળવા ગયા, શરત આપણે આ મૂકી કે ભાઈ મુલાકાત તો જ ગોઠવાશે કે એ હોલમાં લઈ, એનો તો 4 માળનું બિલ્ડિંગ છે પોપનું, તો આખા બિલ્ડિંગમાંથી લેડીઝ બહાર કાઢને. આપણે સ્વામી કે આપણે એવું ક્યાં કીધું હતું? આપણે તો એવું કીધું હતું કે જે રૂમમાં મુલાકાત હોય એ રૂમમાં ન આવવા જોઈએ. અને લોકો સ્વીકાર કર્યો. અને અમુક લોકો ના સ્વીકાર કરતો, સામે મળતા નથી. નેલ્સન મંડેલા મળવું એક જિંદગીનો લાવો કહેવાય. આમ તો સામે કઈ એવું ના પાડ્યું હોય, પણ એને બિચારો સંસ્કાર થાય. એટલે ત્યારે હરિભક્ત ગોઠવ્યું કે આપણે નેલ્સન મંડેલા સાથે સ્વામીને, એને બિચારા 27 વર્ષથી જેલમાં કાઢ્યા છે. કોઈ એક દેશ માટે એક વ્યક્તિએ દુનિયામાં સૌથી વધારે ત્રાસ હેઠો હોય તો ઇટ ઇઝ નેલ્સન મંડેલા.
એને જેલમાં જોવા ગયા હતા. પણ એટલો ભયંકર ત્રાસ. પણ એ નેલ્સન મંડેલા જયારે છૂટ્યા હતા, આખા દુનિયાભરમાં વિશ્વવ્યાપી એનું સન્માન હતું. એટલે હરિભક્તોને એવું હતું કે આપણે સ્વામી એને મળે તો એના આવા સંતના દર્શન થાય, તેના કઈ સંસ્કાર થાય. એટલે સ્વામી શરત આટલી મૂકી કે એનો સેક્રેટરી કોઈ આપણે રૂમમાં લેડીઝ ન હોવી જોઈએ એમ. પણ એની સેક્રેટરી લેડીઝ હતી અને બહુ સમજાયું પણ માને જ નહીં કે ના હું તો સાથે જ રહું. પછી એને એક જો હું મને ન લઈ જાવ તો સાથે તો પ્રમુખ સ્વામી એકલા જ હોવા જોઈએ. મંડેલા એકલા પ્રમુખ સ્વામી એકલા, બે ભેગ એકલા જઈને કરે હું. સ્વામી એનો અંગ્રેજી સમજે નહીં, એ ગુજરાતી સમજે નહીં. પછી આપણે મુલાકાત કેન્સલ કરી. સ્વામી રાજી થયા કે નહીં આપણે કંઈ કરવું નથી. નિયમ લોપીને બાબાના આંખની સર્જરી હતી, અચાનક આવી આંખો જતી રહેવી 100% શક્યતા હતી. સ્વામી કે અમે દેશમાં ઓપરેશન કરશું પણ નર્સ કોઈ હોય લેડીઝ નર્સ તો નહીં ફાવે. બાયપાસ સર્જરી હતી પણ આ કડક નિયમમાં રહ્યા. ટૂંકમાં આટલી મોટી સંસ્થા હોવા છતાં પ્રમુખ સાહેબ નામે એક પૈસો નહોતો, એક પૈસાને કઈ આઈડિયા નથી. કદાચ ભૂલમાં કોઈ હાથમાં મૂકી સ્વામીએ 25 વખત હાથ ધોઈ ના કર. નાની આજ્ઞા પણ. એટલે જો સત્પુરુષ એ તો સંત છે તો સંતની આજ્ઞામાં રહે છે, તો આપણે આપણી આજ્ઞામાં રહેવાનું. આપણી આજ્ઞામાં રહેવાનું. ગ્રહસ્થોની એક આજ્ઞા છે કે નહીં, પોતાની મા બેન દીકરી સામે નજર માંડીને જોવાય નહીં. આપણે હિન્દુની પરંપરા છે તો પિક્ચર ક્યાંથી જોવાય એટલું નક્કી કરો. ચાલો પિક્ચરો જોવાય તો વિચાર આવો છે ને, તમારા દાદીમાં બેઠા હોય, માતોશ્રી બેઠા હોય, બેન બેઠી હોય, દીકરીની વહુ બેઠી હોય, દીકરી બેઠી હોય, અને બધા જ પિક્ચરના બધા દ્રશ્યો સારા આવે છે. કેવા વિજેતા દ્રશ્યો જોતા આપણી લાગણી કેમ કુંઠિત નથી થયેલા? આપણે શરમથી માથા કેમ ઝૂકી નથી જતા? એલા આટલા નાના દીકરા દીકરીને એક પિક્ચર જોવાથી દીકરો કે દીકરી બગડી નહીં જાય. પણ આજે નાના બાળકો કેમ ગેંગરેપ થાય છે? ક્યાંથી શીખ્યા આવે લોકો? ક્યાંથી શીખ્યા? ગેંગરેપ કરનાર ઉપરથી નથી આવતા, તમારા દીકરાઓ જ ગેંગરેપ કરે. આટલી નાની છોકરી ઉપર, 2 વર્ષની બાળકી ઉપર, 4 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની બાળકી ઉપર બધા ગેંગરેપ થાય છે. ક્યાંથી શીખ્યા લોકો? એ જે જુએ છે એના મનમાં વિકારો થવાના જ છે. ઇન્ટરનેટ કે ગૂગલ તો નખોદવાર છે આપણું. કરોડો વેબસાઇટ પેજીસ એવા છે જે તમારી પવિત્રતાને ખૂન કરી નાખશે. તમારો દીકરો પપ્પાની બાજુમાં ગોદડું ઓઢીને હું જોતો હશે, પપ્પાને નહીં ખબર હોય. તમારા દીકરીને મમ્મીની બાજુ હોતા પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે ઇટાલી કે અમેરિકાના કયા છોકરા સાથે કનેક્શન જોડતી હશે અને માને નહીં ખબર હોય. જે વાસ્તવિકતા છે એની સામે તમે આ હાડા નહીં કરી શકો. પછી જયારે ભાગી જાય ત્યારે તમને આખો સમાજ જગો થઈ જાય કે બહુ ખોટું થયું, બહુ ખોટું. એટલે તમે ખોટું કર્યું ને. આટલા ખોડામાં બેસીને દીકરા દીકરીનું પિક્ચર આપણે જોતા હતા ને. તમને એમ લાગતું કે સ્વામી અમે પિક્ચર ના જોઈએ ને તો અમારી બુદ્ધિનો વિકાસ ન થાય. અમારા દીકરા 21મી સદીમાં જીવે છે, એ થોડાક સ્માર્ટ થવા જોઈએ, એને દુનિયાનું જ્ઞાન હોવું જોઈએ, એટલે અમે પિક્ચરો બતાવીએ છીએ. આઈન્સ્ટાઈન કયા પિક્ચર જોયા હતા? ચાલો એડિશન કયા પિક્ચર જોયા હતા? ન્યૂટન કયા પિક્ચર જોયા હતા? એ લોકોનો બુદ્ધિનો વિકાસ ના થયો? તમે એમ કહેશો સ્વામી હતું એના વખતમાં પિક્ચરો નહોતા. મેં હમણાં ન વાત કરી અબ્દુલ કલામ સાહેબને, 60 વર્ષમાં એક ફિલ્મ જોયું નથી. કેટલી નવી શોધો કરી. તમે કઈ નવી શોધ કરી કોજી? આજે પ્રમુખ સાહેબ મહારાજ જો, ડોક્ટર સ્વામી જો, મહંત સ્વામી મહારાજ જો, કેટલા પ્રભાવશાળી ભક્તો, કેટલા જબરજસ્ત પ્રવચન કરે. તો કોને પિક્ચર જોયા? ચાલો. એટલે એવું નથી પિક્ચર જોવાથી જ બુદ્ધિ વધે. પિક્ચર જોવાથી દુનિયાને જ્ઞાન થાય છે. તમે કહેશો કે સ્વામી આપણે ખાલી આઈપીએલ જોઈએ છે, તો આઈપીએલમાં વચ્ચેની જાહેરાતમાં તમારી મમ્મી હોય છે, તમારી બહેન હોય છે, અને કેવા વિચિત્ર દ્રશ્યો હોય છે અંદર. આ તો મહેનત જોયા તો છોકરાઓ મને કહે છે, તમે ના એવું શંકા ન કરતા કે ખાનગીમ જોતા લાગે. પણ હકીકત આટલી છે ભાઈ, આપણી મર્યાદાનો પાળો આપણે સ્વીકારવું પડશે, આપણા બંધુને આપણે સ્વીકારવા પડશે જો સુખી થવું હોય તો. દુનિયામાં જે લોકો મહાન પુરુષ બધું જ થઈ શકે છે. નરેન્દ્ર મોદી જો પાડી શકતા હોય, પ્રમુખ સ્વામી મહારાજ સાધુ તરીકે નિયમ દુનિયાભરમાં ગયા, દુનિયાભરના મોટા મોટા લોકો મળ્યા છે, પણ ક્યારે રહી આ બાબતમાં. અને ભારતના ઘણા મોટા મોટા મહાત્માએ પ્રમુખ સ્વામી કીધું છે કે સ્વામી તમે જો બહેનોને નહીં મળો તો સત્સંગ ઘટી જશે. સ્વામી કેમ ખૂણા બેઠા બેઠા ભજન કરશું, અમારે સત્સંગ વધારવાનું આવું મોં નથી નિયમ તોડીને. કેટલા મોટા મોટા મહાત્મા સ્વામીને કીધું છે, મોટા મોટા રાજકીય નેતાઓએ કીધું છે કે સ્વામી તમે એકલા બોલો ને સંતો ભલે ના બોલે, તમે એકલા બોલો. સ્વામી અમારા મહારાજની આજ્ઞા નથી. એટલે આપણા શાસ્ત્રોની જે આજ્ઞા છે, ભગવાન કૃષ્ણ આપણે ચોખ્ખું કહે છે કે તમે દારૂ પીને જિંદગીમાં હા પૈસાદાર થઈ જશો, માંસ ખાશો તો અબજોપતિ તો થશો જ. એલા માંસ ખાશો, દારૂ પીશો, બીજી સ્ત્રી કે બીજા પુરુષ સાથે સંબંધો બાંધશો ને તો તમે હોનાના નળે તો નાહી શકશો. એલા તમારા ઘરે 4 બંગલે ગાડી આવશે ને 2 કોઈની ગાડીઓ આવશે, તમે હોનાના બંગલામાં રહી શકશો પણ સુખી નહીં થાવ. કૃષ્ણ ભગવાન સુખની વાત કરે, શાંતિની વાત કરે. શાંતિ જોઈતી હોય તો ભગવાન સ્વામીના વચનમાં લખ્યું છે કે જો ભગવાનની આજ્ઞા પાડશો તો ભગવાન જેવું સુખ આવશે. એટલે એક બીજી એક વાત કરી છે, આજ્ઞા લોભીને કોઈ સુખી નહીં થાય. એટલે પેલી બાબત આ છે કે આપણે આજે નિર્ણય કરો બસ
ઘણી તમે એમ કહો સ્વામી અમારે છૂટતું નથી. એટલે શું છૂટે નહીં? અમે સંસાર મૂકી દીધો. એટલે તમે બીડી નહીં છૂટે? સંસાર મૂકી દીધા સંતો 1000 સંતો છે, જોઈ આવજો. એમ કોઈ ભિખારી નહોતા, ખાવા નહોતું મળે, નોકરી નહોતી મળી, છોકરી નહોતી મળી, એટલે સાધુ થયેલા. 5-5, 10-10 લાખ રૂપિયા, 15-15 લાખ રૂપિયા પગાર લોકો છોકરા સાધુ થયા. સાધુ છે છોકરામાં પડે. સાધુ તો હેલું નથી ભાઈ, છોડવાનું છે. તમે કહેશો સ્વામી સાધુ તો હાવ હેલું છે ને, બેઠા બેઠા લાડવા ખાવાનું, એસી ગાડીમાં ફરવાનું તો આવી જવાનું. આવી દો હાલો. સાધુ તો હેલું હોય. 60 વર્ષે બીજું લગ્ન કરે, 70 વર્ષે ત્રીજું ટ્રાય કરે. સમજો તમે? આ ધોળામાં કાળા કરીને ગરબામાં જાય છે, માતાને રાજી કરવા નહીં, આંખો ટાઢી કરવા. આ હેલું નથી. આ સંસાર છોડવાનો છે. પણ આપણી તાકાતે નથી છૂટતું, સત્પુરુષની તાકાતે છૂટે. 1 ટનનો પથ્થર અગાસી પર લઈ જાઓ ને તો તમે ટેન્શન વધી જાય. પણ તમને ખબર હોય છે દુનિયામાં ક્રેનની શોધ થઈ ચૂકી છે. તો એક નાનો બાળક પણ 1 ટનનો પથ્થર અગાસી પર લઈ જાય. આથી તમારા પપ્પા હોય, અહીંથી ત્યાં આપણે તિથલ મંદિરે ઉભા હોય, તમે અહીંથી હાથ પાડો, એ પપ્પા તો સાંભળે. પણ પપ્પા અમેરિકા હોય, એટલો નાનો મોબાઈલ હોય તો પપ્પા સામે તમે વાતો કરી, એટલે જોતા જોતા વાતો કરી શકો. પપ્પા તમને પપ્પાને જોઈ શકો. આ ટેકનોલોજી છે, એમ સત્પુરુષ છે ટેકનોલોજી. ભગવાન ને સંતના બળે બધું થઈ શકશે. તમે નિર્ણય તો કરો. નિર્ણય કરો. તમારે રીબાવું છે કે સુખી થવું છે? પતિને દુઃખી કરવા કે સુખી કરવા છે? બાળકને બરબાદ કરવા છે કે સુખી થવું છે? તો એક નિર્ણય કરો, મારે છોડવું જ છે. નક્કી કરો, બસ ગમે તે હોય તો થશે. અને એ માટે પ્રાર્થના કરો. 60 લાખ રૂપિયાનો દારૂ પીનાર એક શબ્દથી સુધારે છે પ્રમુખ છે મારા. નહીં ભાગવતની કથા ને રામાયણની કથા ને ગીતાના પ્રવચન. તમે સંકલ્પ કરો, ગમે તે જગ્યાએ હશો તોય પ્રમુખ સાહેબ મહંત સ્વામી સાંભળે છે. અને નિર્ણય કરો અને પ્રતિજ્ઞા કરો. એટલે પેલી વાત ભગવાન આ કહી કે જેટલું આપણા નિયમ, કોઈ પણ જો શોર્ટકટ લેવા જશો ને પૈસા નો હોય તો દુઃખી થવાનો. 2 વખત છૂટકી જશો, 10 વખત છટકી જશો, 25 વખત છૂટકી જશો. કાયદાના બંધનમાં આવ્યા રહેવાશે નહીં. તો સરકારી કાયદા પાડો, ગમે તે કાયદા હોય, ટ્રાફિકના કાયદા પાડો, શાસ્ત્રના કાયદા પાડો. કાયદા પાડીશું તો જ આપણે સુખી થઈશું, તો જ આપણે શાંતિ રહેશે, તો જ નિર્ભયતા રહેશે. બારણું ખગડશું તો બીક લાગશે કે કદાચ રેટ વાળો આવ્યા હશે તો. ખાલી બારણું ખગડે તમે હારો જ આવવાનું હોય, બોલો. પણ તોય આપણે બીક જ લાગ્યા. શું એ બીક ન કરવાનું? એલા તમે અબજો રૂપિયા કમાવો તો સુખી ન થતા. એ સ્વામી કહે છે કે કરોડપતિ કોઈ હોનાને કાઢી પીતો નથી. ખોટું લઈને, ખોટું દઈને, ખોટું દબાવીને, કોકને બાટલીમાં પૂરીને ઘૂસ મારીને પૈસા લેશો, શું કરશો? એટલે પ્રમુખ સમાજ એક વખત મુંબઈમાં બળેલા કે અનિતિથી મેળવેલા લાખ રૂપિયા તમને 1 રૂપિયાનો સંતોષ નહીં આપે. અને નીતિથી કમાવાનો 1 રૂપિયો તમને સંતોષ આપશે. મેં જિંદગીમાં કોઈને છેતરા નથી, ખોટું કર્યું નથી, ખોટું લીધું નથી, ખોટું દીધું નથી, ખોટું કર્યું નથી. એટલે સંતોષ અગત્યની બાબત છે. અને એ માટે આપણી મર્યાદાઓ છે. તો આપણે બીજા જેવા નથી ભાઈ. આપણે હિન્દુ પરંપરામાં જીવીએ છીએ. એવી એક સંસ્કૃતિ અને સંતાનો છે જે સંસ્કાર આપણે દુનિયાને શીખવવાના. આપણે ગઈકાલે વાત કરી હતી ને, મનો ભગવાને લખ્યું કે એ તદેશ પ્રસુતસ્ય સકાશાદગ્રજન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવ. આખી પૃથ્વીના લોકો આપણી પાસેથી શીખે કે પતિ હોય તો કોણ આના જેવો, પત્ની હોય તો કોણ આના જેવા, મા બાપ હોય તો કોણ આના જેવા. એવા ભાઈ બનો ભરત અને લક્ષ્મણ જેવા, એવા પતિ બનો રામ જેવા, એવા પત્ની બની સીતાજી, અંશુય, સાવિત્રી, દમયંતી જેવા, એવા રાજા બને પ્રધાન થવું. પાપ નથી. ચૂંટણી લડવી એ કુકર્મ નથી ભાઈઓ. આપણે ત્યાં રાજાઓ હતા હરિશ્ચંદ્ર જેવા, આપણે ત્યાં રાજા હતા નળ રાજા જેવા, આપણે ત્યાં રાજા હતા રામ કે કૃષ્ણ જેવા, આપણે ત્યાં રાજા હતા રંદેદેવ જેવા. એવા જો રાજાઓ દેશના હોત ના સોનાના રસ્તા થઈ જતા આખા ભારતમાં. પણ દેશને લૂંટવા માટે હતા એવા આપણે ત્યાં. સરદાર પટેલ નહોતા? મૃત્યુ પામ્યા ત્યારે 216 રૂપિયા હતા. એટલે કર્મસદ મકાનની બારી બદલાની નથી પોતે. ગુરુ મંત્રી હોવા છતાં 562 રાજાઓના સાલિયાને સરદાર પટેલ અપાવ્યા. એને 1 રૂપિયામાંથી ખાધો નથી. વિચાર કરજો, ભારતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. અત્યારે તમે જુઓ ને, એક વખત ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા. એનો દીકરાનો દીકરો. જો કાયદો એટલે લાંચ ના લેવાય, ભ્રષ્ટાચાર ના થાય. જો લાલ બહાદુર શાસ્ત્રીનો દીકરાનો એ વડાપ્રધાન હતા. અને દીકરા કે મારી સ્લેટ તૂટી ગઈ. પેલા તો એટલે પાર્ટીમાં લખતા હતા, કાને કાંઈ ઘૂંટતા હતા. એટલે દાદાએ શું કીધું? એમ દાદા એટલે લાલ બહાદુર શાસ્ત્રી કે મારી પાસે પૈસા નથી, પગાર આપશે ને તો પછી હું તને સ્લેટ લઈ દઉં. એટલે ભારતના વડાપ્રધાન પાસે એક, અને એ વખતે પાર્ટીના કેવા 100, 200, 500, કદાચ 2 રૂપિયાની પાર્ટી આવતી હશે વખતે. પાર્ટી એટલે સ્લેટ. તો 2 રૂપિયા ભારતના વડાપ્રધાન પાસે ન હોય અને પગારની રાહ જોવાની હોય. અને અચાનક રશિયામાં એનું મૃત્યુ થયું. લાલ બહાદુર શાસ્ત્રી ઉપર 4000 રૂપિયાનું દેવું હતું. એટલે વડાપ્રધાનને દેવું હોય?
અને પછી ભારત સરકાર દેવું માફ કર્યું. એના પત્નીએ કહ્યું હું મજૂરી કરીને દેવું પૂરું કરી દઈશ. હું મજૂરી કરીને મારે સરકાર દેવું મારા માફ કરે મારે જોઈતું નથી. આવા નીતિવાન હતા, આવા પ્રમાણિક હતા. ભલે એ કદાચ એના અબજો રૂપિયા સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં નહીં હોય, અને હોય તો કોણ લઈ જવાનું? ચાલો, કેટલાય વડાપ્રધાન જતા ને કેટલાય જતા રહેવાના ભવિષ્યમાં જશે તો સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં કોણ આટા માર્યા કરશે? મારા રૂપિયા અહીંયા છે, ભૂત થઈને આટા મારવાના કે મારા પૈસા આ બેંકમાં છે, મારા પૈસા આ બેંક. ભૂત થઈને જેટલા બધા મૂકી એવા છે ને, તો એના કરતા મૂકીને તો જવાનું છે. તો નિયમમાં જેટલા આપણે રહીશું તો આપણે સુખી થઈશું. આપણા બાળકો બહુ વર્ષો પહેલા અબ્રાહમ લિંકનને એનો છોકરો જ્યારે સ્કૂલમાં ભણતો હતો, બાપ કોને કહેવાયની વાત છે, એ અબ્રાહમ લિંકનનો દીકરો જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે પ્રિન્સિપાલે એ અબ્રાહમ લિંકનને, એ તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા, તો એને સ્કૂલમાં એને પત્ર લખ્યો કે સર, તમે મારા દીકરાનું ફિઝિક્સ કેમિસ્ટ્રી વાયર્યું હતું. આખું અંગ્રેજીમાં પત્ર છે, મારી પાસે પત્ર છે સારંગપુરમાં, પણ એનો ભાવાર્થ એવો છે, એમાં લખ્યું કે તમે મારા દીકરાનું ફિઝિક્સ કેમિસ્ટ્રી વાયર્યું એ તો બધું ભણાવી શકશો, બટ સર ઇફ યુ કેન, જો તમે ભણાવી શકો મારા દીકરાને એવું ભણાવો કે અનિતિથી મેળવેલા $5 કરતા પરસેવાથી મળેલા $1ની કિંમત વધુ હોય છે. અનિતિ મેળવેલા $5 કરતા નીતિથી મેળવેલા પુરુષાર્થથી મેળવેલા $1ની કિંમત વધુ હોય. બીજી વાર શું કરી કે મારા દીકરાને ભણાવી શકો તો સર એવું ભણાવો કે ચોરી કરીને પાસ થવા કરતા મહેનતથી નાપાસ થવું વધારે સારું. અત્યારે તો ખબર છે ગુજરાતમાં મમ્મી મદદ કરે ચિઠ્ઠીઓ લખવા, મમ્મી ને પપ્પા ને બેન ને ભાઈ. હવે તો બધા 10 કે 12 પેલા સીસીટીવી મૂકી દે એટલે હેરાન થઈ ગયા છે લોકો. પણ આને બાપ કહેવાય. એટલે આપણા બાળકો એવા હોવા જોઈએ કે અમેરિકા જાય કે રશિયા જાય કે ચાઇના ઉપર જાય કે ચંદ્ર ઉપર જાય. તમારો દીકરો જિંદગીમાં દારૂ પીતો ન થાય, બીડી પીતો ન થાય, દીકરી દારૂ પીતી. ગુજરાતમાં અને ભારતમાં કેટલી છોકરીઓ દારૂ પીએ તમને ખબર? આ 31 ડિસેમ્બર અમદાવાદમાં એક રાતમાં 5 કરોડ રૂપિયાનો દારૂ પીને છોકરા છોકરી નફ્ફટ થઈને નાચેલા હિન્દુ છોકરા છોકરીઓની વાત કરું. એક રાત એ કોઈના મા બાપને કંઈ ખબર નહીં મારી દીકરી દારૂ પીએ છે, મારો છોકરો દારૂ પીએ. એટલે આપણા સંસ્કારો આ છે. જો સુખી થવું હોય, જો શાંતિ જોઈતી હોય તો ભગવાન કદાચ ભૂલ હોય તો સુધારો. ભૂલ થાય ના થાય એવું થોડું છે ભાઈ, તું એનું જ માન. પણ સુધારવું એ આપણી દાનત હોવી જોઈએ. સુધારી શકાય છે એવો વિશ્વાસ હોવો જોઈએ. અને આવા સત્પુરુષના બળે, પ્રમુખ મહારાજના બળે, આવા સંતોના બળે આપણે ખરેખર ગમે તેવા આવીશું તો સુધરી શકશે. ભાઈની વાત આપણે તિથલ જન્મ જયંતિ વખતે એના હાર તોરા કરેલા. કેટલું પતિત જીવન હતું. 60 લાખ રૂપિયાનો દારૂ એને પીધેલો. લગ્નની પહેલી રાતે એને પત્નીને ઢોર મારો. એને મને 2 કલાક આખી એનો હિસ્ટ્રી કીધેલો. એના પત્ની સ્વામિનારાયણ સત્સંગ, એક બાઈ સત્સંગી હોય તો કેટલું આખું કુટુંબ પરિવર્તિત થાય છે ખબર પડે. એને મને કીધેલું કે પહેલી, અને જયારે નાનો બાળક હતો ને, જન્મ પછી 6ને દિવસે એના પિતા એના જીભ ઉપર દારૂ ટીપા 2 મૂક્યા હતા. આ જો બાપના સંસ્કાર કે તારી જિંદગી વાત કરવાનો. અને પેલા જે સત્સંગ બેને જિંદગીમાં શાસીમાં તો કુટુંબ, જિંદગીમાં ક્યાં દારૂ તો વાત જ જોવા દો, પણ ડુંગળી લસણ ઘરમાં નહીં જોયેલા. અને આ દારૂ પીધેલી પેલી નાટે એને મારેલા. અને માંસ લઈ આવે કે તું આજુબાજુ ઘરમાં શીખીએ, મુસલમાન ઘરમાંથી માંસમાંથી શું આઈટમ બને, અને બાકી મારે. પણ એને વર્ષો સુધી પ્રભુ સાથે પ્રાર્થના કરી, માળા ફેરવી. 1992માં ગાંધીનગર અક્ષરધામનું ઉદ્ઘાટન વખતે આ ભાઈનું પરિવર્તન થયું. બધું છોડી દીધું. 1992માં 98માં એને મળેલો ત્યારે કીધું ત્યાં સુધી મને 1000 વ્યક્તિને દારૂ છોડાયો. અને બાપાની હાજરીમાં તિથલ મંદિર પ્રતિષ્ઠા વખતે એને જાહેરનું સન્માન થયેલું. કેટલું બધું એનું જીવન હતું. કેટલી 400થી વધારે સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર એને કરેલો. વડોદરા, અમદાવાદ, સુરત કે મુંબઈની એક હોટેલ એને છોડી નહોતી. પણ પરિવર્તન થઈ શકે છે. અત્યારે જબરજસ્ત પવિત્ર જીવન રોજ મંદિરમાં આવે છે. એટલે ગમે આપણે ક્યાં વાલ્યા લૂંટારા જેવા છે, આપણે ક્યાં જેતનું ગણિકા જેવા છે. કંઈક નાની મોટી ભૂલ હોય પણ આપણે સુધારવું છે. ખરેખર આપણા ધર્મ માટે, આપણા મા બાપ માટે, આપણા પત્ની માટે, આપણા દીકરા દીકરી માટે, કોઈના માટે ન કરવું હોય તો આપણી શાંતિ માટે એ વખત છૂટકો જ નથી. એટલે શાસ્ત્રીની મર્યાદામાં જેટલા રહીશું એટલે આપણે સુખી થઈશું. આ ભગવાન કૃષ્ણ એક વાત આપણને આ કરે છે. બીજી આપણી જે 3 ભૂલો બતાવવાના છે એ આપણે આવતીકાલે આવતીકાલે આપણે પુનઃ મળી. ત્યાં સુધી સાંભળ્યું કે કોઈ પણ ભોગે માણસે સહન કરતા શીખવું જોઈએ. જો આપણા જીવનમાં સ્થાયી શાંતિ લાવવી હોય તો આપણે સહન કરતા શીખવું અને સારા કર્મો કરતા શીખવું.
એ વાત આ પ્રવચનમાં પૂજ્ય સ્વામી પાસેથી આપણે ખૂબ સરળ રીતે શીખ્યા, સરળ ભાષામાં શીખ્યા. પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના છે એ પણ પ્રસંગો સાંભળ્યા, યોગીજી મહારાજના જીવનના પ્રસંગો પણ સાંભળ્યા. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. જન મંગલ સ્વામી, કેપી સ્વામી, આચાર્ય સ્વામી, બ્રહ્મદર્શન સ્વામીના